ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધું કેપેસિટર વિશે ભણી ગયા. કેપેસિટર શું છે, કેપેસિટરના પ્રકાર જોયા, કોઈ ગોળાકાર કેપેસિટર, વર્તુળાકાર, ગોળાકાર કેપેસિટર, એની પછી સમાંતર પ્લેટ કેપેસિટર, આવું કંઈક આપણે જોયું અને એને અનુરૂપ આપણે સૂત્ર મેળવ્યા. ઠીક છે? ઓકે, ઝડપથી પહેલા એનું રિવિઝન કરી લઈએ, ઝડપથી યાદ કરાવો. કેપેસિટર એટલે, ચાલો સૌથી પહેલો શબ્દ કેપેસિટર એટલે શું? કેપેસિટર એટલે શું? તો કે વિદ્યુત ભારને સંગ્રહ કરવાની ક્ષમતા. આવું આપણે કંઈક ભણી હતા ને, વિદ્યુત ભારને સંગ્રહ કરવાની ક્ષમતા. કેટલો વિદ્યુત ભાર સંગ્રહ કરે છે એનું નામ જ કોણ છે? કેપેસિટર. કેપેસિટર ઉપરથી એની ઉપરની રાશિ કઈ? તો કે કેપેસિટન્સ. કોના વડે દર્શાવાય? તો કે સી વડે દર્શાવાય. સી નું બહુ સીધું સાદું સૂત્ર તો કે ક્યુ બાય વી. હે ને મિત્રો, ધ્યાનમાં રાખજો, હંમેશા તમારે આ સૂત્ર આની ઉપરથી યાદ રાખવાનું છે કે વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ સીવી. ડાયરેક્ટ આવું યાદ રાખજો. આ તો ઠીક છે જ તે, પણ દાખલા ગણશો ને ત્યારે ઝડપથી આપણે આ જ જરૂર પડશે. એટલે Q બરાબર શું લખી દેવાનું? સીવી. યાદ જ રાખવાનું. ઓકે, હવે મને જવાબ આપો તો સી કોની ઉપર આધાર રાખે? સી ક્યુ ઉપર આધાર રાખે? તો કે ના. સી વી ઉપર આધાર રાખે? તો કે ના. સી કોની ઉપર આધાર રાખે? યાદ કરો તો. સી કોની ઉપર આધાર રાખે? તો કે માધ્યમ પર. પછી બી કેપેસિટરનો આકાર અને સાઇઝ. આકાર અને સાઇઝ આ વસ્તુ ઉપર આધાર રાખે. સી ક્યુ અને બી ઉપર આધાર રાખતા નથી. સી હંમેશા કેવા હોય? અચળ. કોઈ પણ આપી દે કેપેસિટર તો એના સી કેવા હોય? અચળ. પછી આપણે ગોળાકાર કેપેસિટર લીધું તો આવું કેપેસિટર હોય, એની ઉપર વિદ્યુત ભાર આવી રીતે જમા થયેલો હોય. તો ચાલો યાદ કરાવો તો આવા કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર શું હતું? યાદ કરાવીને લખાવો તો કે C ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સાઇલન 0 R. જ્યાં R એટલે આ જે કાંઈ પણ સુવાહક હોય તો ગોળો હોય એની ત્રિજ્યા. ક્લિયર છે? આની પછી કયું કેપેસિટર ભણી ગયા? તો કે સમાંતર પ્લેટ કેપેસિટર જોઈ ગયા આપણે. ચાલો લાસ્ટ લેક્ચરનું ઝડપથી આપણે રિવિઝન કરી નાખીએ, કેમ કે આની જરૂર છે. ચાલો ઓકે, તો સમાંતર પ્લેટ કેપેસિટર હતું. આની પર પ્લસ વિદ્યુત ભાર હતો. આની પર જેટલો પ્લસ હતો એટલો માઇનસ હતો. બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હતું? તો કે ડી હતું. યાદ છે? ચાલો, તો આવું કેપેસિટર આપેલું હોય એનું ક્ષેત્રફળ એ હતું. તો આવું સમાંતર પ્લેટ કેપેસિટર આપેલું હોય તો એના કેપેસિટન્સનું સૂત્ર તો કે C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન 0 A અપન ડી. આવું ભણી ગયા આપણે. આ ભણી ગયા પછી આપણે એવું જોયું કે અંદર વિદ્યુત ક્ષેત્ર હોય બંધિત અવસ્થામાં. અંદર છે એટલે બંધિત અવસ્થામાં. તો વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ ઉર્જાના સમીકરણ આપ્યા. તો ઉર્જાના સમીકરણ સૌથી પહેલું કયું એવું હતું? તો કે Q²/2C. એની પછીનું કયું એવું? તો કે 1/2 CV². એની પછી કયું આવ્યું? તો કે QV/2. બધા કોના સમીકરણ? તો કે ઉર્જાના સમીકરણ. અને એની પછી છેલ્લે ઉર્જા ઘનતા ρ આપણે કીધા હતા. એનું સમીકરણ શું આવ્યું હતું? તો કે 1/2 બોલો તો એપ્સાઇલન 0 E². જો અંદર વિદ્યુત ક્ષેત્ર આવી ગયું ઉર્જાના સ્વરૂપમાં. ઉર્જા ઘનતા આવી તો જો અંદર ઉર્જા એટલે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં થયું. સમજ પડે છે? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આટલી વસ્તુ પણ ગયા. ઠીક છે? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. આજના લેક્ચરની અંદર રીતે બે ટોપિક ભણવા છે. એકદમ સરસ મજાના, મજા આવશે. ચાલો શરૂઆત કરીએ. બોર્ડ ઉપરથી ક્લિયર દેખાય છે ને? એકવાર હું ચેક કરી લઉં. ચાલો ઓકે, આગળ જઈએ. બરાબર ધ્યાન આપજો. ચાલો મિત્રો, બરાબર ધ્યાન આપજો. તમને ખ્યાલ હોય તો તમે 10મા ધોરણની અંદર અવરોધનું શ્રેણી અને સમાંતર જોડાણ આવું કંઈક ભણતા હતા. એક શબ્દો યાદ હોય તો, અથવા તો તમે કદાચ આવી ડિઝાઇન જોઈએ છે. યાદ કરો તો તમે અવરોધને જનરલી આપણે આવી રીતે દર્શાવીએ છીએ. તો આ અવરોધ, પછી આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ. 10મા ધોરણની અંદર આ થિયરી છે. R1 આનું નામ આપતા હતા, અને R2 નામ આપતા હતા, અને R3 નામ આપતા હતા. અને શેમાં જોડેલા કહેવાય? તો કે શ્રેણીમાં. તમે આવી જ રીતે આવી ડિઝાઇન પણ જોઈએ છે. આ પહેલો અવરોધ આવી રીતે છે, બીજો અવરોધ આવી રીતે છે, ત્રીજો અવરોધ આવી રીતે છે. આ કયા જોડાણમાં જોડાયેલા કહેવાય? તો કે સમાંતરમાં. સેમ એવી જ રીતે આ બધું આપણે કોની માટે કરવાનું? કેપેસિટર માટે કરવાનું છે. કોની માટે? કેપેસિટર માટે. તો શરૂઆત અહીંયાથી કરીએ. બંને જોડાણ સમજવાના છે. બરાબર ધ્યાન આપજો. કોની માટે? કેપેસિટર માટે. અવરોધ માટે પણ જોશું જ તે, પણ આના પછીના ચેપ્ટરમાં. ઓકે, ચાલો ધ્યાન આપજો. શરૂઆત કરીએ કેપેસિટરની. શું સવાલ છે? બરાબર સમજજો. લખવું એને ધ્યાન આપજો. ઓકે, કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે શું? તે જણાવી બરાબર શબ્દ લખો એને સમજજો. તે જણાવી સમતુલ્ય કેપેસિટન્સનું
સમીકરણ મેળવો. ચાલો મિત્રો પેલા આખા સવાલને સમજવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે જવાબ લખશું. પેલા સવાલને સમજીએ. શું કહે છે બરાબર ધ્યાન આપો, બરાબર સવાલને સમજો. કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે શું? કેપેસિટરને શેમાં જોડવાના? તો કે શ્રેણીમાં જોડવાના. કોને? કેપેસિટર. પછી આગળ વાંચો. તે જણાવી સમતુલ્ય કેપેસિટન્સ. મિત્રો આ શબ્દ કામનો છે. સમતુલ્ય જે લખેલું છે એ શબ્દ ખૂબ જ અગત્યનો. સમતુલ્ય કેપેસિટન્સનું સમીકરણ મેળવો. આ શબ્દને સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ. એક ઉદાહરણ સમજાવું, બરાબર સાંભળજો. જો મિત્રો જનરલી આપણે ઘણા બધા રૂમ જોયા હોય તો રૂમની અંદર એવું માની લો કે આપણા ક્લાસરૂમ છે એની અંદર 4 ફેન છે. 1 2 3 4, બરાબર છે. એસી એક પણ નથી, ખાલી 4 ફેન જ છે. હવે ઉનાળાના સમયની અંદર એ 4 ફેન છે એને ચાલુ કરો અને એની જગ્યાએ એવું કરો, તમને એવું થયું કે એ 4 ફેન છે ને એને આપણે કાઢી નાખ્યા, એની જગ્યાએ ખાલી એક એસી મૂકી દીધું સરસ મજાનું, અને ક્લાસરૂમની અંદર કોઈ ન હોય ત્યારે એસીનું જે કુલિંગ છે એ પૂરેપૂરું થઈ જવા દો અને પછી બધા ક્લાસની અંદર દાખલ થાવ. તો હવે વિચાર કરો તો ઓલા 4 પંખાની સાપેક્ષે ઓલો એક એસી છે. 4 પંખા હોય, આ જે તમારા પંખા છે માની લો 4 પંખાની સાપેક્ષે આપણું એક એસી છે એ કેવું કામ કરે? તો કે વ્યવસ્થિત કામ કરે. આપણને વ્યવસ્થિત ગરમી ઓછી લાગશે. ભલે અહીંયા 4 પંખા ચાલુ હોય પણ એની કમ્પેરિઝનમાં ખાલી એક એસી હશે તો આપણને વધારે કામ આપે. તો એનો મતલબ એવો થયો કે તમે 4 પંખાને કાઢી નાખ્યા અને એની જગ્યાએ એક એસી લગાડી દીધું. એ એક એસી કોને સમતુલ્ય કહેવાય? તો કે 4 ને સમતુલ્ય. હવે મારે 4 પંખાની જરૂર નથી, એક એસીમાં મારું કામ થઈ જશે. એટલે એનાથી શું થયું કે ઉપરની જગ્યા છે એ ઓછી રોકે, એટલે જગ્યા વ્યવસ્થિત થઈ ગઈ, એક થોડીક જ જગ્યા રોકશે અને કુલિંગ પણ સારું મળે, એટલે ગરમી પણ ઓછી થઈ ગઈ, એટલે આપણું બે કામ બેલેન્સ થઈ ગયું. ખબર પડે છે? એટલે હવે અહીંયા આપણે શું કરશું? કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે કેપેસિટર પેલા બહુ બધા જોડવાના. એ બહુ બધા જોડી દીધા પણ મારે બહુ બધા નથી જોતા, મારે એક જ જોતું છે. એ એક કયું? તો કે આ સમતુલ્ય. એને આપણે શોધી નાખશું. સમજ પડે છે? શરૂઆત કરીએ થિયરીની. બરાબર ધ્યાન આપો. ચાલો જે આપેલું છે એને વાંચતા જાઓ. કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે કેપેસિટર લઈ લો. માની લો કે હું 3 કેપેસિટર લઈ લઉં છું. હવે બરાબર ધ્યાન આપજો મિત્રો. આ 3 કેપેસિટર કયા જોડાણમાં લખેલું? શ્રેણી એટલે એક લાઈનમાં જોડવા. એટલે આવી રીતે જોડી દીધા. ચાલો 3 કેપેસિટર લઈ લીધા. પહેલા કેપેસિટરને નામ આપી દો. માની લો આનું નામ C1 છે, આનું નામ C2 છે, આનું નામ C3 છે. કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. કેમ ખબર પડે? મિત્રો આને ચાલુ કરવા માટે આની સાથે કોને જોડવું પડે? બેટરીને જોડવી પડે. ઘરના સાધનો જે છે, ઘરના સાધનો આપણા પંખા છે, એસી હોય છે, એને ચાલુ કરવા માટે તમે પ્લગ સાથે જોડો છો ને, એમાંથી એસી પ્રવાહ આવે. એવી રીતે આ બધા ડીસી સાધનો કહેવાય. એટલે કેપેસિટરને ચાલુ કરવા માટે એની સાથે બેટરી જોડવી પડે. તો આની સાથે બેટરી જોડી દો. ચાલો બેટરીનો સિમ્બોલ તમને ખ્યાલ જ છે આવી રીતે. ચાલો આપણે બેટરી જોડી દીધી. એટલે કેપેસિટર જોડી દીધા, એની સાથે બેટરી જોડી. બેટરીનો આ જે મોટો છેડો હોય એને ધન છેડો કહેવાય, નાના છેડાને ઋણ કહેવાય. માની લો કે મેં 20 વોલ્ટની બેટરી જોડી એટલે 20 વોલ્ટ લખી દીધા. ક્લિયર છે આટલું? હવે મિત્રો ધ્યાન આપજો બરાબર. બેટરી જે છે એમાંથી શું નીકળશે? તો કે પ્રવાહ નીકળશે. પ્રવાહ એટલે એને અનુરૂપ શું નીકળો? પ્રવાહ. ચાલો માની લો કે પ્રવાહ નીકળો I. તો અહીંયાથી પ્રવાહ I નીકળે, આમાં પણ I જાય, આમાં પણ I જાય, આમાં પણ I જાય, અને ફરી ફરીને આમાં પાછા કેટલા આવે? I. હવે આપણે અહીંયા પ્રવાહના સ્વરૂપમાં નહીં, આપણે વિદ્યુત ભારના સ્વરૂપમાં વાત કરવાના છે. કોના સ્વરૂપમાં? વિદ્યુત ભારના. તો એવું મિત્રો અત્યારે ધ્યાનમાં રાખો કે પ્રવાહ જાય એટલે એનો મતલબ કે વિદ્યુત ભાર ગતિ કરે છે. કોણ ગતિ કરે છે? વિદ્યુત ભાર. તો એનો મતલબ એવો છે કે અહીંયાથી કેટલો વિદ્યુત ભાર નીકળ્યો છે? તો કે અહીંયાથી Q વિદ્યુત ભાર નીકળે છે. તો અહીંયા Q, તો અહીંયા પણ કેટલા Q, અહીંયા પણ કેટલા Q, અહીંયા પણ કેટલા Q. સમજાય છે? એટલે આ કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો કહેવાય? તો કે Q જ કહેવાય. આની ઉપરનો તો કે Q જ કહેવાય. આની ઉપરનો વિદ્યુત ભાર તો કે Q જ કહેવાય. ખબર પડે? કેમ કે કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં જેટલો પ્રવાહ આમાંથી જાય તો જેટલો પ્રવાહ જાય એટલો જ વિદ્યુત ભાર જાય. આમાં જેટલો પ્રવાહ જાય એટલો જ વિદ્યુત ભાર જાય. આમાં જેટલો પ્રવાહ જાય એટલો જ વિદ્યુત ભાર જાય. તો અહીંયા I પ્રવાહ જાય તો વિદ્યુત ભાર કેટલો જાય? Q જાય. એટલે શ્રેણી જોડાણની અંદર ધ્યાનમાં રાખો કે મિત્રો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેવો હોય? તો કે સમાન હોય. કેમ કે કયા જોડાણમાં છે? તો કે શ્રેણી જોડાણમાં. બીજી વસ્તુ, શ્રેણી જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાન વહેંચાઈ જાય. વહેંચાઈ જાય એનો મતલબ શું મિત્રો? કે માની લો કે આ તમારી બેટરી છે એ 10 વોલ્ટની છે. તમે અહીંયા જે બેટરી જોડી એ કેટલા વોલ્ટની છે? 10 વોલ્ટની. હવે હું શબ્દ બોલ્યો વહેંચાઈ જાય. વહેંચાઈ જાય એનો મતલબ માની લો કે આ કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન આવ્યું 5 વોલ્ટ.
અહીંથી તમે 10 વોલ્ટ આપ્યા તો અહીંયા 5 આવ્યા, તો હજી કેટલા બાકી રહ્યા? તો કે 5 બાકી રહ્યા. તો માની લો આની ઉપર 3 પણ આવી શકે, આની ઉપર 2 આવી શકે, વોલ્ટ વોલ્ટ. પણ ટોટલ કેટલું થાય? તો કે ટોટલ 10 જ થાય. 5 ને 3 8 ને 2 10. એટલે શ્રેણી જોડાણની અંદર વિદ્યુત ભાર વહેંચાઈ જાય. વિદ્યુત ભાર વહેંચાઈ જાય એટલે માની લો કે અહીંથી Q બરાબર આપણે આ પરિપથની અંદર 10 કુલમ વિદ્યુત ભાર નીકળ્યો, 10 કુલમ વિદ્યુત ભાર. તો આની ઉપર 10 કુલમ હોય, આની ઉપર 10 કુલમ હોય, આની ઉપર 10 કુલમ હોય. પણ વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ એટલે માની લો કે અહીંયા 5 આવ્યું, માની લો અહીંયા 3 આવ્યું, તો અહીંયા કમ્પલસરી કેટલું આવે? 2. મિત્રો જરૂરી નથી હોય અહીંયા 5 જ આવે. માની લો કે અહીંયા 3 આવ્યું, અહીંયા 3 આવ્યા, અહીંયા માની લો 2 આવ્યા, તો પછી અહીંયા કેટલા આવે? 5 આવે. ટૂંકમાં 3 નો સરવાળો કેટલો થવો જોઈએ? 10 થવો જોઈએ. એટલે શ્રેણી જોડાણનો મતલબ કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર સમાન રહે અને વિદ્યુત સ્થિતિમાન હોય એ શું થાય? બદલાય. તો એને કયું જોડાણ કહેવાય? ચાલો ઝડપથી બોલો, એને કયું જોડાણ કહેવાય? તો કે એને કહેવાય શ્રેણી જોડાણ. ચાલો હવે આ બધી વસ્તુનું આપણે કામ નથી, આટલું જ રાખીએ. તો આનું વિદ્યુત સ્થિતિમાન કહી દો. માની લો કે આનું વિદ્યુત સ્થિતિમાન V1 છે, તો આનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે V2 છે, તો આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V3 છે. ક્લિયર છે આટલું? પાક્કું ને? ચાલો મિત્રો એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો, આપણે જ્યારે આગળ અમુક દાખલા ગણશું ને ત્યારે એમાં જરૂર પડશે. મિત્રો આ છેડો પ્લસ છે અને આ છેડો માઇનસ છે, તો એનો મતલબ આ કેપેસિટરના આ પ્લેટનો છેડો કેવો થઈ જાય? પ્લસ. અને આ છેડો આમ જાય છે, આ માઇનસ છે, એટલે આ છેડો પણ કેવો બની જાય? તો કે માઇનસ. તો આ પ્લસ તો એને અનુરૂપ આ માઇનસ, આ પ્લસ તો એને અનુરૂપ આ માઇનસ, તો અહીંયા માઇનસ છે તો એનો અનુરૂપ આ કયો થઈ જાય? પ્લસ. એટલે આ પણ આપણને ખબર પડવી જોઈએ. ખબર પડશે આટલી? ક્લિયર? આકૃતિનું વર્ણન કરીએ. સૌથી પહેલો શબ્દ શું કીધો? તો કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે શું? તો આની પરથી તમને શું કહેવું? તો કે બેટરી સાથે કેપેસિટરને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો રહે? સમાન. પણ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? તો કે જુદું જુદું. તો કેપેસિટરના એવા જોડાણને શું કહેવાય? તો કે શ્રેણી જોડાણ. સમજ પડી ગઈ? તો વ્યાખ્યા લખીએ અને સમજ પણ પડી છે તો એને અનુરૂપ લખવાનો પ્રયત્ન કરીએ. વ્યાખ્યા: કેપેસિટરનું કયું જોડાણ? કે શ્રેણી જોડાણ. ચાલો વ્યાખ્યા શું થઈ? કોની સાથે? બેટરી સાથે. કોને? કેપેસિટરને. કેવી રીતે? એવી રીતે જોડવામાં આવે. જોજો લખીએ. બેટરી સાથે કેપેસિટર. કયા લીધા તમે? કાઉન્સમાં લખી દો. તો કે C1, C2 અને C3 ને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો રહે? સમાન. કે જેથી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર, બોલતા જાજો સાથે સાથે, કેવો રહે? સમાન રહે. પણ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે? તો કે જુદું જુદું હોય રહે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? તો કે જુદું જુદું મળે. તો કેપેસિટરોનું આવું જે જોડાણ થઈ ગયું, આખી જે રચના બની, એને શું કહેવાય? શું કહેવાય? શ્રેણી જોડાણ. જુદું જુદું મળે તો કેપેસિટરના આવા જોડાણને શું કહેવાય છે? કેપેસિટરનું શ્રેણી જોડાણને કેપેસિટરનું શ્રેણી જોડાણ. મિત્રો ગુજરાતી લખવામાં આમ તેમ થાય તો સાચવી લખજો. શ્રેણી જોડાણ કહે છે. ચાલો ખબર પડશે? એટલે વ્યાખ્યા તમને સમજાવવી જોઈએ અને વ્યાખ્યા કરતા વધારે તમને મિનિંગ અહીંયાથી સમજાઈ જશે. એટલે આ વાક્ય રચના તમે આરામથી લખી નાખશો. શું? વિદ્યુતભાર સમાન, વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું, તો કેપેસિટરનું એવું જોડાણ. એને શું કહેવાય? તો કે કેપેસિટરનું શ્રેણી જોડાણ. ક્લિયર થઈ ગયું આટલું? બસ હવે તો મિત્રો ખાલી હું સાદરૂપ આપી દઈશ. જોજો, હમણાં મેં થોડીક વાર પહેલા જ કીધું કે આનું વિદ્યુત સ્થિતિમાન, આનું વિદ્યુત સ્થિતિમાન ત્રણેયનો સરવાળો કરો તો કોના જેટલું મળે? તો કે આની જેટલું. ક્લિયર? તો પછી આની પરથી જ લખીએ. હવે આકૃતિ પરથી કયા જોડાણમાં, કયા જોડાણની વાત કરો? તો કે શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણ માટે
શું છે તો કે v બરાબર v1 પ્લસ v2 પ્લસ v3 માટે v ઇઝ ઇક્વલ ટુ v1 પ્લસ v2 પ્લસ v3 લખી દીધા. કઈ નહીં, સાદુરૂપ આપી દો. સમતુલ્ય કેપેસિટન્સ લાવું તો ને c લાવવાતા, c કેપેસિટન્સ c આને લાવવા છે, લાવી દઉં હમણાં. જોજો આની પરથી આરામથી આવી જશે. જો મિત્રો ધ્યાનમાં આપો, v છે, q ની વાત થયેલી છે, q અને v સાથે સાથે જાય તો તમને ખબર પડે કે q ઇઝ ઇક્વલ ટુ c સમીકરણ આપે છે. તો આની ઉપરથી જો તો v ને સૂત્રનો કરતા બનાવો તો v બરાબર શું લખાય q બાય c. v બરાબર શું લખાય q બાય c. જો મળી ગયું તમને. તો જ્યાં v દેખાય છે એને અનુરૂપ q બાય c મૂકો. કેવી રીતે? અહીંયા v તો આ v ને એની જગ્યાએ q બાય c, તો કે q બાય c. જોજો v1 એટલે 1 ને અનુરૂપ એટલે આને અનુરૂપ. તો આની ઉપરનો વિદ્યુતભાર કેટલો? તો કે q જ છે. વિદ્યુતભાર બધા ઉપર q જ છે. v1 એટલે આને પરનું કેપેસિટન્સ કેટલું છે? તો પહેલેથી જ આપણે કીધું હતું c1, તો આ છે c1 પ્લસ બીજું આના પરનો વિદ્યુતભાર કેટલો? તો કે q. આની પરનું કેપેસિટન્સ કેટલું? તો કે c2. પતી ગયું મિત્રો. પ્લસ આના પરનો વિદ્યુતભાર q. આનું કેપેસિટન્સ કેટલું? તો કે c3. થઈ ગયું કામ. ચાલો આને કાઢી નાખો. ચાલો દરેકમાંથી આમાંથી q સામાન્ય અને આ q તો બધા કેન્સલ થઈ જાય. તો આ બાજુ વધે શું? તો કે 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3. ચલો જવાબ આવી ગયો. આ જે છે આ જે c છે એને જ કહેવાય સમતુલ્ય કેપેસિટન્સ. જ્યાં લખો જોજો c ને સમતુલ્ય કેપેસિટન્સ કહે છે. અને મિત્રો જનરલી આવી રીતનો જે c હોય ને એને આપણે સમતુલ્ય જ્યારે વાત કરીએ ત્યારે આપણે આવી રીતે લખશું c પછી eq. c eq, eq એટલે ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ નો મતલબ સમતુલ્ય. એટલે આ શબ્દ શું થઈ ગયો? સમતુલ્ય કેપેસિટન્સ. એટલે જ્યારે જ્યારે આવી રીતે c ની વાત હોય ત્યારે આપણે એને શું નામ આપી દઈશું? c ઇક્વિવેલન્ટ. સમજ પડે? અથવા ન આપો તોય વાંધો નથી, પણ જનરલી આપણે આવડે દર્શાવશું. c ઇક્વિવેલન્ટ વડે દર્શાવીએ. ચાલો એવું લખવાની જરૂર નથી. આપણે એટલું ધ્યાન રાખજો કે c છે અને આ જગ્યાએ આપણે શું લખશું? તો કે c ઇક્વિવેલન્ટ. એટલે અહીંયા આવું લખી દો. ચાલો આવું. તો સૂત્ર હજી આપણે આવું લખવું હોય તો કે 1/c equivalent is equal to 1/c1 plus 1/c2 plus 1/c3. ચાલો આવું થાય. હવે મિત્રો આનો મતલબ શું છે એ તમને ખબર છે? હું શું કહેવા માંગુ છું? આ તમે સમતુલ્ય કેપેસિટન્સ શું નાખ્યું? મેં શરૂઆતમાં એવું કીધું કે 4 પંખાને કાઢી નાખવાના, એક એસી ને મૂકી દેવાનું, કામ સરખું થાય. મિત્રો આ એ જ છે. કઈ રીતે? જો 3 કેપેસિટર હતા. હવે બરાબર સાંભળજો, આ 3 કેપેસિટર છે. 3 ને કાઢી નાખો આને મૂકી દો. કેવી રીતે? એક ઉદાહરણથી સમજીએ, પછી હજી આની અંદર વાત કરવી છે. અહીંયા સાઈડ પર એક ઉદાહરણ જોજો કે ભાઈ આ પહેલું કેપેસિટર, આ બીજું કેપેસિટર, આ ત્રીજું કેપેસિટર, આ એની સાથે બેટરી જોડેલી છે. મેં આ બેટરી જોડી દીધી. હવે સાંભળો તો બરાબર. માની લો કે તમને રકમની અંદર આપેલું છે કે આ કેપેસિટરની કિંમત માની લો કે 1 માઇક્રોફેરાડે છે, આની 2 માઇક્રોફેરાડે છે, આની 3 માઇક્રોફેરાડે છે. આપી દીધી છે કેપેસિટર. હવે તમને એમ કે છે આ 3 ને કાઢીને 1 ને લગાડો. આ 3 ને કાઢી નાખો. મારે આ જે પરિપથ હતો એની અંદર મારે 3 જ જોતા. આ 3 નું કામ કરે એવો એક જ જોતો છે. તો તમારે કયું સૂત્ર મૂકવાનું? આ સૂત્ર. તો કે હું? તો કે 1/c equivalent is equal to 1/1 plus 1/2 plus 1/3. તો 1/c equivalent આની કિંમત 1, આની કિંમત કેટલી? તો કે 0.5 પ્લસ 1/3 એટલે કેટલા કહેવાય? બોલો તો 0.33 જેવા કહેવાય. ખબર પડે છે? એટલે આ બધાનો સરવાળો કરો એટલે આ કેટલા થયા? 1.5. જોતા જાજો c equivalent. આ કેટલા થઈ ગયા? તો કે 1.5. આ કેટલા છે? કે 0.33 એટલે 0.33 એટલે અહીંયા 0 એટલે આ થયા 5, 5 ને 3 8 એટલે 1.85 એટલે આ જવાબ થયો 1.85. હવે c equivalent એટલે શું લેવું પડે? વ્યસ્ત. તો c equivalent is equal to 1/1.85. આ જે જવાબ આવે ઈ કેપેસિટર જ અહીંયા જોડવાનું. એટલે એનો મતલબ શું થયો? આ 3 ને કાઢી નાખો, આ 3 ને કાઢી નાખો અને એની જગ્યાએ આ જે કાંઈ જવાબ આવ્યો છે ઈ કેપેસિટરનું કેપેસિટન્સ અહીંયા જોડી દો. સમજ પડે છે? તો આવું સમજવા માંગુ. તો એનો મતલબ એવો થયો કે હવે 3 ની જરૂર છે નહીં, અહીંયા 3 ની જરૂર છે નહીં. તમે જે આ એક શોધો ને એને જ અહીંયા મૂકી દો. ખબર પડે છે? પાક્કી?
તો આનો મતલબ થાય આ તમે જે જોડ્યું આને કહેવાય સી ઇક્વિવેલન્ટ, એટલે સમતુલ્ય કેપેસિટન્સ. કોને? તો કે આ ત્રણ જે હતા આ ત્રણ એને અનુરૂપ. ક્લિયર? ઓકે, ચાલો આ બાજુ આવી જાવ ફરીથી, ધ્યાન આપજો. હવે મિત્રો હવે સમજો આની અંદર એક સરળ સીધું સાદું સૂત્ર સમજીએ. તમારો જવાબ અહીં આવી ગયો છે, ફાઇનલ જવાબ આપણો આવી ગયો છે કે શું કીધું હતું? સમતુલ્ય કેપેસિટન્સનું સમીકરણ મેળવો, તો આ જવાબ આવી ગયો છે. હવે આની અંદર મહત્વના મુદ્દાઓ જોઈ લો, નોટ થોડુંક ધ્યાનમાં રાખવાની વસ્તુ છે એવું સમજી લો કે માની લો કે આ પરિપથની અંદર બે કેપેસિટર જ જોડેલા છે. કેટલા જોડેલા છે? બે. તો પછી સમીકરણ શું બને? 1/C equivalent is equal to 1/C1 plus 1/C2. બોલો આવું મળે? કેમ કે ત્રીજું છે જ નહીં, બે માટે જ હું કરું છું, તો આવું મળે. તો લસા લઈ લો તો આ બાજુ છેદમાં બેનો ગુણાકાર, તો શું બને? C equivalent is equal આ બાજુ એટલે C1 plus C2 છેદમાં બંનેનો ગુણાકાર C1 into C2. તમારે આને શોધવો હોય તો વ્યસ્ત લઈ લો, તો શું બને? C equivalent is equal to ઉપર શું થઈ ગયા? C1 into C2 છેદમાં C1 plus C2. તો તમારે તો શું ધ્યાનમાં રાખવાનું? ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. C equivalent જ્યારે કેટલા આપેલા હોય? બે હોય ત્યારે જ. બે કેપેસિટર આવી રીતે પરિપથમાં બે આપેલા હોય, આ પહેલું આ બીજું. તો તમારે હવે આવું સૂત્ર નહીં લખવાનું, C equivalent બરાબર 1/C1 plus 1/C2. આવું લખવાની જરૂર જ નથી. ડાયરેક્ટ શું લખી દો? ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. ક્લિયર છે? ચાલો, એટલે હું આવું સમજાવવા આ વસ્તુ. હવે ઘણી વખત મિત્રો આવી ભૂલ કરે છે. મિત્રો ત્રણ હોય તો આવું લખાય C1 into C2 into C3 છેદમાં C1 plus C2 plus C3. એવું ન થાય. આ ખાલી કેટલા માટે થાય? બે માટે થાય. કેમ કે આમાં તો લસા એવો ન નીકળે કે છે ઉપર ત્રણેયનો ગુણાકાર થઈ જાય, નીચે બધાનો સરવાળો થઈ જાય, એવું થાય નહીં. એટલે આ ખાલી સૂત્ર બે કેપેસિટર માટે જ સાચું છે. આ ધ્યાનમાં રાખજો. બે આપેલા હોય ત્યારે જ તે, બે કરતા વધારે આપેલા હોય તો આ જ સૂત્ર મૂકવાનું. પાક્કું ને? આ કેટલા માટે? માત્ર બે કેપેસિટર માટે જ. બે માટે જ આ સાચું, આ બધા માટે સાચું, ગમે એટલા હોય તો. આટલું ક્લિયર? ઓકે, હવે આની પછીની વસ્તુ સમજો. નંબર 2. નંબર 2 એક બીજી વસ્તુ કે માની લ્યો એક સરખા કેપેસિટર એટલે જોજો, આ પહેલું કેપેસિટર, આ બીજું કેપેસિટર, આવું ત્રીજું કેપેસિટર, આવું ચોથું કેપેસિટર, આવું પાંચમું કેપેસિટર, આમાં ઘણા બધા એક સરખા મૂલ્યના C મૂલ્યના કેટલા છે? તો કે 1 2 3 4 5. એટલે ટોટલ માની લો કે 5 કેપેસિટર C મૂલ્યના શ્રેણીમાં જોડી દીધા છે. કેટલા? 5 કેપેસિટર કેટલા મૂલ્યના? તો કે C મૂલ્યના. શેમાં જોડેલા છે? શ્રેણીમાં. અને તમને એમ કે આનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો મિત્રો આનું સમતુલ્ય કેપેસિટન્સ આવી રીતે લખાય, C/N. કેટલાનું મૂલ્ય છે? તો કે C નું. એવા કેટલા છે? તો કે 5. 1 2 3 4 5. એટલે સીધા ભાગ્યા 5 કરો. હવે હું શું કહેવા માંગુ કે માની લ્યો કે C ની કિંમત તમને માની લ્યો કે 15 આપી હોય, 15 માઇક્રોફેરાડે. તો અહીંયા 15, અહીંયા 15, અહીંયા 15, અહીંયા 15, અહીંયા 15. તો ગણતરી આમ નહીં કરવાની. 1/C equivalent is equal to 1/15 plus 1/15 plus 1/15 plus 1/15 plus 1/15. જો 1 2 3 4 5 આમ નહીં કરવાની, સીધું આ જ સૂત્ર મૂકવાનું. C એટલે 1 ની કિંમત કેટલી? તો કે 15. એવા કેટલા છે? 1 2 3 4 5. તો અહીંયા 5. તો 5 3 15 એટલે જવાબ 3 માઇક્રોફેરાડે જ આવે. હવે તમે આની ગણતરી કરો ને તો એટલું જ આવશે. કરીએ જોજો. 1/C equivalent. ચાલો, છેદ બધાનો સરખો એટલે એક વખત 1 2 3 4 5 એટલે 5 5 3 15. વ્યસ્ત લઈ લો તો C equivalent is equal to કેટલા? 3. એટલે એક સમાન મૂલ્યના ગમે એટલા કેપેસિટર, એટલે અહીંયા હું 5 નહીં લખું, અહીંયા હું N કેપેસિટર લખી દઉં. અને શેમાં જોડાયેલા હોય? તો કે શ્રેણીમાં જોડાયેલા હોય. તો સૂત્ર શું? તો કે C/N. ક્લિયર છે? ચાલો, એ મુદ્દો હું વ્યવસ્થિત લખી દઉં છું. બરાબર ધ્યાનમાં આપજો. શું લખું છું? બરાબર જોજો કે ભાઈ સમાન મૂલ્યના N કેપેસિટર ને શ્રેણીમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ
કેવી રીતે અપાય તો કે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C બાય N વડે આપવામાં આવે છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો નીચે એક ઉદાહરણ કરી નાખવાનું એટલે જ્યારે વાંચતા હોય ત્યારે ખબર પડે. માની લ્યો કે આ પહેલું કેપેસિટર, આ બીજું કેપેસિટર, આ ત્રીજું કેપેસિટર, આવા થોડાક જોડી દેવાના, જાતે એવું કરી નાખવાનું. માની લીધું કે ભાઈ બધાની કિંમત 2 માઇક્રોફેરાડે, તો આની કિંમત પણ 2 માઇક્રોફેરાડે, આની કિંમત પણ 2 માઇક્રોફેરાડે, આની કિંમત પણ 2 માઇક્રોફેરાડે. હવે આવી રીતે જોડેલા હોય એનું સમતુલ્ય શોધવાનું કે તો C બાય N. C બાય કેટલા છે તો કે 4, તો કે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C ની કિંમત તો કે 2 માઇક્રોફેરાડે, એવા કેટલા છે તો કે 4. ખબર પડે છે? 2 વાળા કેટલા છે 4, તો 1/2 માઇક્રોફેરાડે. એટલે આને તમારે હજી આગળ લખવું હોય તો 0.5 માઇક્રોફેરાડે. એટલે હકીકતમાં આનો મતલબ શું થયો મિત્રો કે આટલા બધા કેપેસિટર જોડવાની જરૂર નથી, સીધું આને જ જોડી દેવાનું 0.5 નું. આ જેટલું કામ કરે ને એટલું જ કામ આ એકલા કરી નાખે. આ ઉપયોગ છે શ્રેણી જોડાણનો, કે બધાને કાઢી નાખો એની જગ્યાએ કોઈ એકને મૂકી દો, એટલું જ કામ કરે. આ ક્લિયર છે મિત્રો? તો આ હતું કેપેસિટરનું કયું જોડાણ? શ્રેણી જોડાણ. ક્લિયર? હવે આની પછી આપણે ભણશું કેપેસિટરનું સમાંતર જોડાણ. ચાલો બોર્ડ પરથી ઝડપથી કોપી કરી નાખો, હું ચેક કરી લઉં. ચાલો આની પછી આપણે આગળ દાખલા ગણવા છે. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. આકૃતિ આજે થોડીક ત્રાસી થઈ છે. ચલો વાંધો નહીં, ઝડપથી કોપી કરી નાખો. ચલો હું સાફ કરી નાખું છું. હવે આપણે ભણશું કેપેસિટરનું સમાંતર જોડાણ. સવાલ એનો બેઠો જ છે. સૂત્ર શું છે શ્રેણી જોડાણ માટેનું સૂત્ર? તો કે 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1 + 1/C2 + 1/C3. બે આપેલા હોય તો ઉપર ગુણાકાર છેદમાં સરવાળો, ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. હમણાં થોડીક જ વારમાં આપણે સ્વાધ્યાયના દાખલા ગણીએ ત્યારે મને યાદ કરાવજો. ચાલો ઠીક છે, સાફ કરી નાખું છું. ઓકે, હવેનો સવાલ કયો છે? અત્યારે કયું ભણે આપણે? શ્રેણી જોડાણ. તો હવે અહીંયા શું લખીશું? અહીંયા શ્રેણીની જગ્યાએ શું લખી દઈશું? સમાંતર. બાકી બધું બેઠ અને કન્ડિશન બધી બદલાઈ જશે. ચાલો કરીએ એટલે વધારે સમજ પડે. ચાલો ધ્યાન આપજો. ઓકે, અહીંયા શ્રેણીની જગ્યાએ શબ્દ કયો આવી જશે? તો કે સમાંતર. ચાલો વાંચો. ચાલો વાંચો. કેપેસિટરનું સમાંતર જોડાણ એટલે શું તે જણાવી સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવો. સમતુલ્ય જ શોધવાના, એટલે આને જ શોધવાના. હવે તમને આ શબ્દ ખબર છે, આને જ શોધવાના. પણ કયા જોડાણ માટે? તો કે સમાંતર માટે. મિત્રો સમાંતરનો મતલબ શું? એકની નીચે એક અથવા એકની બાજુમાં એક. તમને ખબર હોય કે સમાંતર રેખા, કે આપણે ઓલું સમાન વિદ્યુત ક્ષેત્ર કહેતા જો ને, આવી સમાંતર દોરતા હતા એકબીજાને, આને સમાંતર કહેવાય. એટલે એકની નીચે એક એમ. આને પણ સમાંતર કહેવાય. આવી રીતે કરો તો આને સમાંતર ન કહેવાય, આ પણ સમાંતર કહેવાય. ટૂંકમાં એકની નીચે અથવા તો વ્યવસ્થિત એકની નીચે એક વ્યવસ્થિત આવવા જોઈએ, તો એને કયું જોડાણ કહેવાય? સમાંતર. તો આપણે સમાંતરમાં જોડવા, તો એનો મતલબ શું? બહુ સીધી ભાષામાં આની પ્રમાણે આપેલું કેપેસિટર લઈ લો, એને સમાંતરમાં બીજું, એટલે આ બીજું લઈ લો, અને આ ત્રીજું લઈ લો. આ 3 કેપેસિટર લઈ લીધા, ત્રણેયને જોડી દીધા. હવે એની આખું સાધન ચાલુ કરવા માટે એની સાથે કોને જોડવી પડે? તો કે બેટરીને જોડવી પડે. સાથે બેટરીને જોડી દો. તો કે 20 વોલ્ટની બેટરી લઈ લીધી આપણે. કેટલા વોલ્ટની? 20 વોલ્ટની. 20 વોલ્ટની બેટરી લઈ લીધી. કેપેસિટરના નામ આપી દો. આ કેપેસિટર C1 છે, આનું નામ C2 છે, આનું નામ C3 છે. મિત્રો ધ્યાન આપજો, કેપેસિટર છે, ઘણી બધી વખત દાખલા ગણો ત્યારે આવી કન્ફ્યુઝન થશે. આ કેપેસિટર છે. કેપેસિટર મિત્રો ખાલી આટલું જ છે, જોજો આટલો ભાગ જ છે. એટલે સર હું કહેવા માંગુ છું? હું એવું કહેવા માંગુ છું કે મિત્રો કેપેસિટર છે ને એ અહીંયા સુધીનું જ હોય. પછી આ બધો તો છે ને વાયર જોઈન્ટ કરેલો હોય, વાહક તાર આપણે જે કહીએ ને, કેપેસિટરના વાયર તો આટલા જ હશે કદાચ, અહીંયા સુધીના. પછી આ બધું તો શું હોય? વાયર હોય.
આપણે બલ્બ હોય તો પછી બલ્બના તો તમને ખબર હોય તો બલ્બની આજુબાજુમાં બલ્બ તમારો હોય ને, બલ્બનો નીચેનો ભાગ તો નીચે જો આટલા જ ખાલી ડટ્ટી જેવું હોય છે, અને પછી તો વાયર આપણે જોઈન્ટ કરીએ છીએ. આપણે એલઈડી લઈએ, નાની એલઈડી આવી રીતે એલઈડી હોય, એલઈડી લાઇટ જે છે એ નાની એમથી, તો એના છેડા આટલા જ હોય જો, અને પછી તમે એની સાથે વાયર જોઈન્ટ કરો આવી રીતે. તો હકીકતમાં એવું જ છે, કેપેસિટર છે તો આ એના છેડા જ છે, પછી આ બાકીનો બધો ભાગ છે ને આ બધા વાયર છે. એટલે આ ધ્યાનમાં રાખજો કે આ બધું શું છે, આ બધું તમને દેખાતું હોય તો આ બધા વાયર છે, એટલે વાયરથી બધા કનેક્ટ કરેલા છે. સમજાય છે? ચાલો ઓકે ઓકે, મેઇન કામ પર આપણે આવીએ. ચાલો ઓકે, 20 વોલ્ટની બેટરી લીધી છે. ચાલો ફરીથી ઓલું સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જોજો તો જરાક, 20 વોલ્ટ છે, હવે આ છેડો પ્લસ તો આ છેડો કેવો બને માઇનસ. હવે મિત્રો મને સમજીને જો બાપુ તો જોજો, અહીંયાથી આ છેડો નીકળ્યો, આ બાજુ ગયો, આ બાજુ ગયો, આ બાજુ ગયો. હવે જોજો આ જે છેડો છે એ જો આમાં પણ જાય છે, આ જે છેડો છે એ ફરીને આમાં પણ જાય છે, અને આ જે છેડો છે, આ જે છેડો છે એ પાછો જો આમાં પણ જાય છે. તો આનો મતલબ શું થયો કે આ પ્લેટ પ્લસ હોય તો આ પણ પ્લસ થઈ ગઈ, આ પણ પ્લસ થઈ ગઈ, ના પણ પ્લસ થઈ ગઈ, અને આ માઇનસ છે. તો હવે જો અહીંથી આમ તમે જાઓ ફરતા 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 તો જો એક વખત તમે આમાં જઈ શકો એટલે આ પોતે માઇનસ બની ગયા, અહીંથી સીધા જાઓ તો આ માઇનસ બની ગયા, અને અહીંથી આવી રીતે જાઓ તો આ પણ માઇનસ બની ગયા. તો એનો મતલબ શું થયો મિત્રો કે અહીંયાનું જો તમે વિદ્યુત સ્થિતિમાન, આવું કેમ થાય છે લખાતું કેમ નથી, ચાલો અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન જો હું V કહું તો આનું પણ કેટલું થાય 20 થાય, આનું પણ કેટલું થાય તો કે 20 થાય, આનું પણ કેટલું થાય તો કે 20 થાય. એટલે સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાન છે એ એટલું જ રહે. એટલે અહીંયા હું એમ કહું 10 વોલ્ટ તો અહીંયા કેટલા 10, અહીંયા કેટલા 10, અહીંયા કેટલા 10, તો બદલાય કોણ? તો હવે સમજો, માની લો અહીંયાથી પ્રવાહ નીકળ્યો I, તો અહીંયાથી પ્રવાહ ગયો I, સાંભળજો, તો હવે I તો વહેંચાઈ જાય. કઈ રીતે? જો થોડોક I અહીંયા જશે, થોડોક ઉપર જશે, થોડોક નીચે જશે. માની લ્યો કે અહીંયાથી 3 એમ્પિયર પ્રવાહ નીકળ્યો, તો 3 નો મતલબ શું કે માની લો અહીંયા નીચે 1 એમ્પિયર ગયો, તો પછી અહીંયા પણ 1 એમ્પિયર અને અહીંયા પણ 1 એમ્પિયર. એવું ન ગમતું હોય તો માની લો 3 જાય છે તો અહીંથી 3 ગયા, તો નીચે માની લો 2 ગયા, તો પછી અહીંયા કેટલા જાય? 1 જાય, અહીંયા કેટલા જાય? 1 જાય, પણ ટોટલ કેટલા થાય? તો કે 3 જ થાય. અને પ્રવાહ વેચાણો એનો મતલબ કોણ વેચાઈ ગયો? તો કે વિદ્યુત ભાર. આપણે પ્રવાહની આમાં વાત જ નથી કરતા, તો કે વિદ્યુત ભાર. એટલે હકીકતમાં અહીંયાથી Q વિદ્યુત ભાર નીકળે તો અહીંયા કંઈક અલગ જશે, અહીંયા અલગ જશે, અહીંયા અલગ જશે, પણ એ 3 વિદ્યુત ભારનો સરવાળો તો કેટલો થાય? તો કે Q જેટલો જ થાય. એટલે હવે સમજીએ, માની લો કે આની ઉપર વિદ્યુત ભાર Q1 આવી ગયો, આની ઉપરનો વિદ્યુત ભાર Q2 આવી ગયો, અને આની ઉપરનો વિદ્યુત ભાર Q3 આવી ગયો. તો પછી Q1 Q2 Q3, Q1 plus Q2 plus Q3, આ 3 નો સરવાળો કેટલો થાય? તો કે Q જેટલો જ થાય. સમજ પડે છે? તો હું આ સમજવા માંગુ છું. એટલે આનો મતલબ એવો થયો કે સમાંતર જોડાણની અંદર, કયા જોડાણની અંદર? સમાંતર જોડાણની અંદર પેલી કરતા ઉલટું, કે વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. જો V V V V, એટલે કે આની પાસે જેટલું હોય એટલું જ આને મળે, એટલું જ આને મળે ને એટલું જ આને મળે, પણ વિદ્યુત ભાર વહેંચાઈ જાય. વિદ્યુત ભાર માની લો કે અહીંયાથી કંઈક નીકળે છે તો થોડો ઘણો આને મળે, થોડો ઘણો આને મળે, થોડો ઘણો આને મળે. ક્લિયર? તો હવે આપણે શું લખવું છે? કેપેસિટરનું સમાંતર જોડાણ, એની વ્યાખ્યા તો લખીએ. ચાલો ધ્યાન આપજો. કેપેસિટરનું સમાંતર જોડાણ. ચાલો લખીએ જોડાણ. ચાલો વ્યાખ્યા લખાવો મને. શું લખાય? બેટરી સાથે કેપેસિટર C1, C2 અને C3 ને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન, પરંતુ વિદ્યુત ભાર કેવો હોય? જુદો જુદો. તો કેપેસિટરનું આવું જે જોડાણ મળી ગયું એને શું કહેવાય? સમાંતર જોડાણ. જે દેખાય છે એ જ લખવાનું છે, નવું કાંઈ નથી. બોલો તો, ચાલો લખાવો. બોલો. બેટરી સાથે કોને? તો કે કેપેસિટરને સાથે. કેપેસિટર કયા નામ છે? તો કે C1, C2 અને C3 ને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન કેવું મળે? અચળ. કે જેથી દરેક કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન
સ્થિતિમાન અચળ રહે, પરંતુ દરેક પરનો વિદ્યુતભાર કેવો મળે તો કે જુદો જુદો, પરંતુ દરેક પરનો વિદ્યુતભાર કેવો હોય તો કે જુદો જુદો, જુદો જુદો હોય તો કેપેસિટરનું આ જે જોડાણ મળ્યું એને શું કહેવાય? સમાંતર જોડાણ. તો તેને કેપેસિટરનું સમાંતર જોડાણ કહે છે. લખી નાખજો તમે. ક્લિયર છે? પાક્કું ને? ચાલો હવે આગળ જોઈએ. ચાલો હવે મુદ્દો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કયા જોડાણ માટે? સમાંતર જોડાણ માટે. સમાંતર જોડાણ માટે. ચાલો અહીંયા કોનો સરવાળો થાય? જે બદલાય એનો. કોણ બદલાય છે? જો અહીંયા Q1, અહીંયા Q2, અહીંયા Q3, તો સરવાળો એનો થાય. 3 નો સરવાળો બરાબર Q. તો અહીંયા શું લખાય? માટે Q is equal to Q1 plus Q2 plus Q3. ચાલો હવે આને વ્યવસ્થિત કરીએ. આવડે ને હવે તો? કયું સૂત્ર? Q is equal to CV. જો મેં એટલે જ કીધું હતું. Q is equal to CV. અને આવી રીતે કરો તો C is equal to Q by V. Q ને સૂત્રનો કરતા બનાવો એટલે CV. બસ આનો ઉપયોગ આમાં કરો. તો આ Q ની જગ્યાએ શું લખી દેવાના? CV. ચાલો હવે લખાવો. આ Q ની જગ્યાએ શું લખાય તો કે CV. હવે આને અનુરૂપ લખાવો. Q1 એટલે Q1 વિદ્યુતભાર કોના પરનો તો કે C1 પરનો એટલે C1, પણ એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું તો કે V. ચાલો સમજાઈ ગયો ને? ચાલો હવે Q2 લખાવો. C2V. આ બાજુ C3V. ચાલો આમાં V અને આ બધામાંથી જો V સામાન્ય નીકળી જાય તો બંને બાજુના V કેન્સલ. તો વધે શું? C is equal to C1 plus C2 plus C3. આવી ગયો જવાબ. અને C ને તો શું કહેવાય પાછું? C ઇક્વિવેલન્ટ આપણે કહીએ છીએ તો કે C1 plus C2 plus C3. જે કોનું સમીકરણ છે? સમતુલ્ય કેપેસિટન્સનું. સમજ પડે? તો લખી નાખવાનું. જ્યાં C ઇક્વિવેલન્ટ એ સમાંતર જોડાણ માટે કોનું છે તો કે સમતુલ્ય. બોલો જલ્દી. સમતુલ્ય કેપેસિટન્સનું સમીકરણ છે. પતી ગયું. હવે એક હોય બે હોય આમાં તો કઈ ફરક નહીં પડે મિત્રો. બે હોય તો C1 plus C2, 5 હોય તો C1 plus C2 plus C3 plus C4 plus C5. સમજ પડે? એટલે આમાં બહુ ચિંતાની જરૂર નથી. જે હતું એ ઓલાની અંદર જ હતું કે બે હોય તો ઉપર ગુણાકાર છેદમાં સરવાળો, અને વધારે હોય તો 1/C is equal to 1/C1 plus 1/C2 plus 1/C3. ઓલામાં એટલે કયું જોડાણ? શ્રેણી જોડાણ. આ કયું જોડાણ? સમાંતર જોડાણ. આવડશે? આની અંદર યાદ રાખો. અહીંયા જવાબ પતી ગયો આપણો. આની અંદર યાદ રાખવાનો મુદ્દો એક જ છે. લખો ઈ જોજો, પછી એને સમજવાનો પ્રયત્ન કરો. C જેટલું કેપેસિટન્સ ધરાવતા n કેપેસિટરને શેમાં જોડતા? સમાંતરમાં જોડતા. સમાંતરમાં જોડતા કયું કેપેસિટન્સ તો કે સમતુલ્ય. પેલાની જેમ જ છે જોજો. સમતુલ્ય કેપેસિટન્સ C equivalent is equal to. ચાલો જવાબ આપો તો કોના વડે લખાય? NC. C equivalent બરાબર કોના બરાબર લખાય? NC. કઈ રીતે? જો ધ્યાન આપો. માની લો કે 5 માઇક્રોફેરાડેના 10 કેપેસિટરને કેટલા? 10 શેમાં જોડવા છે? સમાંતરમાં. તો 5 માઇક્રોફેરાડે વાળા કેટલા? 10. તો C equivalent is equal to આપણે શું કરીએ? C1 plus C2 plus C3 આવું કરતા કરતા C10 સુધી લખીએ. પછી 10 10 10 10 10 10 આવી રીતે ન લખીએ તો એની જગ્યાએ શું કરી દેવાના? C equivalent is equal to N into C. કેટલા? તો કે 10. કેટલા વાળા? તો કે 5 વાળા. એટલે 10 5 50 એટલે 50 માઇક્રોફેરાડે આવી ગયું. તો સરખા મૂલ્યના n કેપેસિટરને જોડો તો અહીંયા NC બને. પેલાની અંદર સરખા મૂલ્યના n જોડો તો એને શું બને? P/n. આમાં ભૂલ નહીં કરતા. એમાં શું બને? આ કયા માટે? શ્રેણી માટે. અને આ કોની માટે? સમાંતર માટે. ક્લિયર? પાક્કું ને? ઓકે ચાલો હવે દાખલા કરીએ. બરાબર ધ્યાન આપજો.
શરૂઆત કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર સમજીએ બરાબર. દાખલા કરશો એટલે વધારે સમજાશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.5 અને 2.6 એક સરખા છે. ચાલો આપણે સોરી 2.5 નહીં 2.6 અને 2.7. ચાલો હું સાફ કરી નાખું છું, તમે કોપી કરી નાખો અને આગળ વધીએ. ચાલો આગળ જઈએ છીએ. 2.6 અને 2.7 ને કરીએ. ચાલો ધ્યાન આપજો. બે સ્વાધ્યાયના દાખલા કરવા છે અને એક આપણે ઉદાહરણનો દાખલો જોવાનો છે. ઉદાહરણનો દાખલો વધારે સરસ છે, મજા આવશે. ચાલો કરીએ. ચાલો રકમની અંદર ધ્યાન આપજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.6. રકમની અંદર ધ્યાન આપો. દાખલો ગણીએ આરામથી. 2.6 દરેક 9 પિકો ફેરાડેનું કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલ છે. દરેકનું એટલે બધાનું કેપેસિટન્સ કેટલું છે કે 9 પિકો ફેરાડે અને એવા કેટલા છે 3 અને શેમાં જોડ્યા છે શ્રેણીમાં. તો આનો મતલબ શું થયો મિત્રો? 3 કેપેસિટર છે, શ્રેણીમાં જોડ્યા છે, કિંમત કેટલી છે 9 9. તો એનો મતલબ શું? C1 બરાબર C2 બરાબર C3 બરાબર 9. એકમ કયો આપેલો છે તો કે પિકો ફેરાડે. આવી રીતે શેમાં જોડેલા છે શ્રેણીમાં. તો આ બધા C1 C2 C3 છે. તો જો આ પહેલા C1, આ પછી C2 અને આ પછી C3. આ ત્રણને શેમાં જોડેલા છે શ્રેણીમાં. આવું આપેલું છે. અંદર વાંચો શું કે છે. નંબર 1 સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. આ જે સંયોજન બની ગયું એનું શું શોધવું છે? સમતુલ્ય કેપેસિટન્સ. એટલે આપણે શોધવાના કોને? તો કે C ઇક્વિવેલન્ટ. જો આવી ખબર પડવી પડે. સમતુલ્ય એટલે C ઇક્વિવેલન્ટ. પહેલો ભાગ. બીજા ભાગની અંદર શું કે છે? આ આપણો પહેલો ભાગ હતો. ચાલો પહેલો ભાગ છે. ચાલો આને હું કાઢી નાખું. આ પહેલો ભાગ. બીજા ભાગની અંદર શું કે છે? ચાલો વાંચો રકમની અંદર. ઓકે બીજો ભાગ. આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? આ સંયોજનને કોની સાથે જોડવાનું? 120 વોલ્ટની બેટરીના સપ્લાય સાથે. એટલે જોજો મિત્રો, આ પહેલું કેપેસિટર, આ બીજું, આ ત્રીજું, એને 120 વોલ્ટની બેટરી સાથે જોડી દો. ચાલો 120 વોલ્ટની બેટરી સાથે જોડી દીધા. તો શું કે છે? દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ શોધો. એવું જ કીધું છે ને કે વિદ્યુતભાર. હા, દરેક જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. એટલે વિદ્યુત સ્થિતિમાનનો એટલે આનું 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 આ બધાનું વિદ્યુત સ્થિતિમાન શોધો. અને મિત્રો શોધવું જ પડે ને. કેમ? 120 છે તો આ વહેંચાઈ જાય. થોડીક વાર પહેલા જ ભણા તો માની લો આનું વિદ્યુત સ્થિતિમાન V1, આનું વિદ્યુત સ્થિતિમાન V2, આનું વિદ્યુત સ્થિતિમાન V3. બસ આપણે આને જ શોધવાના. આ બીજો ભાગ છે, આ પહેલો ભાગ છે. કરીએ, આરામથી આવડશે. ચાલો પહેલા ભાગની શરૂઆત કરી. આન્સર ચાલો પહેલું તો તમને આવડે જ છે. 3 છે. શેમાં જોડેલા? તો કે શ્રેણીમાં જોડેલા. આનું કેપેસિટન્સ C1 C2 C3. ચાલો આપણે પહેલો ભાગ જ કરીએ છીએ. ઓકે 3 છે. શેમાં જોડેલા છે? શ્રેણીમાં. શ્રેણીમાં છે ને, જલ્દી. 3 છે. શેમાં છે? શ્રેણીમાં. કયું સૂત્ર? 1/C equivalent is equal to 1/C1 plus 1/C2 plus 1/C3. મિત્રો એ ન લખો તોય ચાલે. કયું સૂત્ર લખી દેવાય? C/N. નો ચાલે? 3 છે, એક સરખા મૂલ્યના છે, શ્રેણીમાં છે, લખી દેવાનું. અહીં C1 is equal to C2 is equal to C3 બરાબર 9. શેમાં છે? શ્રેણી જોડાણમાં હોવાથી કયું કેપેસિટન્સ? તો કે સમતુલ્ય તુલ્ય કેપેસિટન્સ. શું લખી દેવાય? તો કે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? તો કે C/N. C ની કિંમત કેટલી છે? તો કે 9 છે. 9 પિકો ફેરાડે. એમાં કેટલા છે? તો કે 3 છે. એટલે 3 પિકો ફેરાડે. જુઓ મિત્રો, આ ન ખબર પડે તો આપણું મેઇન સૂત્ર શું થાય એ આપણે કરવું જરૂરી, કેમ કે આજે પહેલી વખત કરીએ છીએ. એટલે જો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. આ સૂત્ર ક્યારે સાચું? બધા સરખા હોય ત્યારે જ છે. હવે આની ઉપરથી જુઓ તો આની ઉપરથી સમજી લો. C ઇક્વિવેલન્ટ 1/C1 ની કિંમત તો કે 3 પિકો ફેરાડે. આની પણ 3 પિકો ફેરાડે. અહીંયા એકમ લખવાની જરૂર નથી. આ તો ખાલી હું લખું છું 1/3 પિકો ફેરાડે.
લસા કેટલો નીકળે તો કે 3 પીકો ફેરાડે ઉપર 1 2 3 એટલે 3 3 3 કેન્સલ આ શું થયું એ બરાબર છે ને બરાબર છે આપણે અહીં પીકો ફેરાડે અહીંયા આપણે કિંમત 9 છે હા એટલે આવું થયું કે કેમ આવું થાય છે સોરી અહીંયા કિંમત કેટલી છે આપણી 9 છે ને ચાલો 9 ઓકે તો નીચે કેટલા આવશે 9 જો થઈ ગયું એટલે 3 3 તેરી 9 એટલે 3 તો 1 C ઇક્વિવેલન્ટ વ્યસ્ત લઈ લો 3 તેરી 9 એટલે 3 તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલા 3 પીકો ફેરાડ તો આ પણ સાચું છે જો અહીંયા રહ્યું એટલે તમને જે ફાવે તમે આનાથી કરો તોય મને વાંધો નથી ને આના કરેથી કોઈ પણ ધ્યાનમાં રાખવાનું સરખા હોય ત્યારે સરખા ન હોય ત્યારે તો આ સમીકરણ જ છે ક્લિયર છે ચાલો આગળ જઈએ પહેલો ભાગ પૂરો થયો બી ભાગ સમજીએ એ ભાગ થઈ ગયો એટલે કે પહેલો ભાગ થઈ ગયો છે ચાલો બી ભાગમાં થોડુંક ધ્યાન આપજો બીજો ભાગ હવે આને સમજવાનો પ્રયત્ન કરો હવે સાંભળો તમારે આનું વિદ્યુત સ્થિતિમાન અને આનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે હવે મિત્રો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આને અનુરૂપ કેવી રીતે લખાય વી અને સી ને અનુરૂપ તો કે આપણી પાસે સમીકરણ આવું મિત્રો હવે શાંતિથી સમજો Q ઇઝ ઇક્વલ ટુ CV શોધવા છે V ને એટલે કે V ઇઝ ઇક્વલ ટુ Q બાય C એનો મતલબ એવો થયો કે V ને શોધવા હોય તો તમારી પાસે Q ની કિંમત અને C ની કિંમત હોવી જોઈએ એનો મતલબ એવો થયો કે તમારે V1 ને શોધવા છે તો આને અનુરૂપ આનું કેપેસિટન્સ C1 એ પણ હોવું જોઈએ અને આ કેપેસિટર પરનું વિદ્યુતભાર એ પણ તમારી પાસે હોવો જોઈએ કોણ હોવો જોઈએ વિદ્યુતભારની વાત આવી તો મિત્રો આ કયું જોડાણ છે તો કે શ્રેણી જોડાણની અંદર અહીંયાથી જેટલો વિદ્યુતભાર નીકળતો હોય એટલો જ વિદ્યુતભાર આની ઉપર એટલો જ આની પર એટલો જ આની પર તો એનો મતલબ આની ઉપર Q હોય આની ઉપર Q હોય અને આની ઉપર Q હોય તો Q તો તમારે ખાલી એક જ વખત શોધવાના છે C1 તો આપેલા છે C2 પણ આપેલા છે C3 પણ આપેલા છે તો એનો મતલબ તમારે શોધવો કોને પડશે Q ને શોધી નાખો Q ની કિંમત અહીંયા મૂકો અહીંયા C1 ની કિંમત તો અહીંયા મળી જાય V1 એવી રીતે V2 શોધવા હોય તો V2 એટલે આનો વિદ્યુત સ્થિતિમાન તો સૂત્ર તો છે Q બાય C વિદ્યુતભાર તો બધા ઉપર સરખો હોય શું કામ શ્રેણી જોડાણ છે એટલે Q નાખ્યો કેપેસિટન્સ કોનું તો કે બીજાનું એટલે C2 તો આવી રીતે મળી જાય એવી રીતે V3 મળી જશે પણ આ બધું કરવા માટે પહેલા કોને શોધવા પડે Q ને તો હવે મિત્રો Q ને કઈ રીતે શોધાય એને ધ્યાન આપો ચલો હવે મિત્રો સમજો તમને સમતુલ્ય કેપેસિટન્સ કેટલાનું મળી ગયું 3 એનો મતલબ શું કે આ બધાને કાઢો એની જગ્યાએ આને મૂકો તો આકૃતિ કેવી બને એને જોજો આકૃતિ આવી બને સમજજો મિત્રો બરાબર બોલો આવી બને અને આ કેટલા C ઇક્વિવેલન્ટ અને એની કિંમત તો કેટલી આવી આપણી પાસે તો કે 3 એટલે આ 3 પીકો ફેરાડેના છે અને એની સાથે 120 વોલ્ટની બેટરી જોડી છે હવે મિત્રો આનો મતલબ શું કે હું આ કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધી નાખું C ઇક્વિવેલન્ટ પરનો સમતુલ્ય પરનો તો જેટલો આની ઉપર હોય એટલો જ આની ઉપર હોય કેમ કે આ બધા તો શ્રેણીમાં છે તો એનો મતલબ એવો થાય કે આની ઉપર 5 આવે તો આની પર પણ કેટલો 5 5 5 શું કામ કેમ કે શ્રેણીમાં છે ને આ 3 ને કાઢીને 1 ને જોડ્યા આ 3 હતા આ 3 1 આ 2 અને આ 3 આ 3 ને કાઢીને તમે ડિઝાઇન આવી બનાવી નાખી આવી હવે તમે જો આની ઉપરનો શોધી નાખો તો એનો મતલબ શું થાય કે આની પરનો જ છે હવે આની પરનો માની લ્યો કે 10 કુલમ આવ્યો તો આનો મતલબ આની પર 10 કુલમ આની ઉપર 10 કુલમ આની ઉપર પણ 10 કુલમ આવું સમજાવું છું ક્લિયર તો આપણે હવે આને અનુરૂપ શોધી નાખીએ વિદ્યુતભાર ચાલો આની પરનો વિદ્યુતભાર એટલે C ઇક્વિવેલન્ટ પરનો વિદ્યુતભાર એટલે ચાલો હવે C ઇક્વિવેલન્ટ પરનો વિદ્યુતભાર જો શાંતિથી સમજો C ઇક્વિવેલન્ટ પરનો વિદ્યુતભાર એટલે Q ઇઝ ઇક્વલ ટુ C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V આની પરનો જ છે C ઇક્વિવેલન્ટ પરનો વિદ્યુતભાર માની લીધો Q તો Q ઇઝ ઇક્વલ ટુ C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V આ Q બેઠા આની કિંમત 3 V વોલ્ટ એટલે 120 ખબર પડે છે ચાલો Q 12 3 36 અને પાછળના 0 હવે એકમ બોલો તો પીકો કુલમ મિત્રો પીકો કુલમ લખવા પડે કેમ પીકો કુલમ થયા કેમ કે જો આ શેમાં હતા પીકો ફેરાડેમાં હતા તો તમે અહીંયા પીકો ફેરાડે લખો અહીંયા વોલ્ટ છે તો અહીંયા બને શું પીકો કુલમ એટલે ધ્યાનમાં રાખવાનું અહીંયા પીકો ફેરાડે મૂક્યો અહીંયા પીકો કુલમમાં
અહીંયા પીકો કુલમ્બ હોય, સોરી પીકો કુલમ્બ તો ક્યાંથી આવે, પીકો ફેરાડે જગ્યાએ નેનો ફેરાડે હોય તો અહીંયા નેનો કુલમ્બ બને. અહીંયા કદાચ આવું બને 3 નેનો ફેરાડે, 3 નેનો ફેરાડે તો અહીંયા 360 નેનો કુલમ્બ. ખબર પડે છે? એટલે એકમ જોજો બરાબર, એકમને સમજવાનો પ્રયત્ન કરજો. જો ક્યુ ની કિંમત મળી ગઈ, મિત્રો ક્યુ ની કિંમત મળી ગઈ, જો અહીંયા ક્યુ મળી ગયા, આ ક્યુ મળી ગયા, આ ક્યુ મળી ગયા, તો આ તો મળે જ છે કેમ કે C1 C2 C3 તો છે જ તે. જો હવે કઈ રીતે, તેથી કોનું વિદ્યુત સ્થિતિમાન, C1 નું વિદ્યુત સ્થિતિમાન, શાંતિથી સમજો, સ્થિતિમાન. ચાલો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર Q = CV પરથી શું થાય, V = Q/C. તો શું લખાય, V1 = Q/C. પણ પહેલાને અનુરૂપ તો વિદ્યુતભાર તો સરખો જ હોય તો C1. હવે Q ની કિંમત કેટલી, તો કે 360 પીકો કુલમ્બ છેદમાં C1 ની કિંમત, C1 કેટલા 9 પીકો ફેરાડે, 9 4 36 એટલે 40, એટલે V1 બરાબર 40. જો પીકો પીકો કેન્સલ થઈ ગયા અને આ શું હતા, કુલમ્બ પર વોલ્ટ, એટલે ઈ તો હા બરાબર છે. ચાલો કુલમ્બ આ ફેરાડે, તો આ વિદ્યુત સ્થિતિમાન છે એનો એકમ શું બને, વોલ્ટ. હવે અહીંયા પીકો વોલ્ટ નો આવે મિત્રો, પીકો પીકો તો કેન્સલ થઈ ગયા ને, તો આ શું બની ગયા, વોલ્ટ. એટલે V1 ની કિંમત કેટલી, 40 વોલ્ટ. એટલે આની ઉપર કેટલા 40 વોલ્ટ આવે, કેટલામાંથી 120 માંથી. હવે બાકીના જે બાકી રહ્યા એ ટોટલ કેટલા હોય, જો 120 હતા, સાંભળજો બરાબર, એમાંથી કેટલા નીકળી ગયા 40, એટલે હજી બાકી કેટલા રહ્યા 80. હવે 80 પાછા આ બે ની વચ્ચે વેચાયેલા હશે, એ કેવી રીતે એને શોધી નાખ્યા. ચાલો V1 મળી ગયા, હવે C2 નું વિદ્યુત સ્થિતિમાન. ચાલો હવે કરાવો, શું લખાય, તો કે V2 = Q/C2. ચાલો Q ની કિંમત અહીંયા છે તે 360 પીકો કુલમ્બ છેદમાં C2 એની કિંમત 9 જ છે તો 9. ખબર પડે છે? તો ચાલો 9 4 36, તો આનો જવાબ કેટલો આવ્યો 40. વિદ્યુત સ્થિતિમાન છે એટલે વોલ્ટ. મિત્રો હકીકતમાં મારે કરવાનું જ ન હોય, બધાની કિંમત સરખી છે. જો 9 છે અને બધાનો વિદ્યુત ભાર સરખો છે તો બધાનો 40 જ આવે, તો આ પણ 40, આ પણ 40, આ પણ 40. હવે 4 4 4 4 એટલે કેટલા થયા 120, 40 + 40 + 40 કેટલા થઈ ગયા 120. ખબર પડે છે? એટલે આ કેટલા મળે 40. હવે ઓલું કરવાની જરૂર નથી. C3 પરનું વિદ્યુત સ્થિતિમાન V3 બરાબર પણ કેટલું આવે 40 વોલ્ટ. મિત્રો કદાચ અહીંયાથી જ તમે કહી દો તો પણ ચાલશે, આ તો મેં ખાલી એમ જ કરેલા છે. અહીંયાથી ડાયરેક્ટ કહી દો તો પણ ચાલે. કેમ કે આનો વિદ્યુતભાર, દરેક પરનો વિદ્યુતભાર સરખો છે, કેપેસિટન્સ એ સરખું, તો પછી વિદ્યુત સ્થિતિમાન તો કેવું જ મળવાનું છે. સમજ પડે છે? ક્લિયર છે? તો આવું સમજવામાં મેઇન વસ્તુ કઈ ખબર મિત્રો, કે તમે આની પરનો વિદ્યુતભાર શોધો, એટલે આની પરનો એટલે કોના પરનો, આ 3 પરનો જ છે. આની ઉપરનો 10 મળે તો એનો મતલબ કે આની પર 10, આની પર 10, આની પર 10, આની ઉપર 20 મળે તો શ્રેણીમાં છે, એટલે બીજે કોઈ કારણ નથી, શ્રેણીમાં છે એટલે તો આની પર 20, આની પર 20, આની પર 20. ક્લિયર? ચાલો ઝડપથી આગળ જોઈએ. દાખલા નંબર 2.6. ઓકે 2.6 તો ને, સોરી 2.7. નવો દાખલો 2.7. ચાલો રકમની અંદર ધ્યાન આપજો. શું લખેલું છે વાંચો. 2 પીકો ફેરાડે, 3 પીકો ફેરાડે, 4 પીકો ફેરાડે કેપેસિટન્સના 3 કેપેસિટરને સમાંતરમાં જોડેલા છે. કેટલા વાળા? 2 3 ને 4. લખી દો. C1 બરાબર 2 પીકો ફેરાડે, C2 બરાબર 3 પીકો ફેરાડે અને C3 બરાબર કેટલા છે 4 કીધા ને, હા 4 પીકો ફેરાડે. એ બધા કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. તો અહીંયા લખી દો કે સમાંતરમાં છે. મિત્રો આવું બધું આપેલું હોય ત્યારે એક કામ તો ફિક્સ જ હોય, કોને શોધવાનું હોય? સમતુલ્ય કેપેસિટન્સ. ન વાંચો તોય ખબર પડી જશે. જોજો અમને લખેલું જ હશે સમતુલ્ય કેપેસિટન્સ. જો લખેલું છે પહેલો ભાગ, શું લખેલું છે? તો સંયોજનનું કુલ કેપેસિટન્સ શોધો. મિત્રો કુલ શબ્દ કે તોય સમતુલ્ય, જો કુલ કહે કે સમતુલ્ય બંનેનો મતલબ એક જ છે. આને ધ્યાનમાં રાખજો. કુલ કહે કે સમતુલ્ય બંનેનો મતલબ એક જ છે. ક્લિયર છે?
ચાલો બીજો ભાગની અંદર શું કહે છે પછી કરીએ. ચાલો આનો જવાબ તો આવી ગયો. આ બધાનું શું કરવાનું સરવાળો. ઠીક છે ચાલો આગળ જો. હવે શું કહે છે, જો આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર, આ જે આખું હતા એને શેમાં જોડાતા? સમાંતરમાં. ઉભા રહો આપણે જોડી દઈએ. આ સમાંતરમાં પેલું કેપેસિટર, જોજો આપણે થોડુંક અલગ રીતે જોડીએ. અલગ રીતે કાંઈ છે નહીં, ખાલી આ હું તમને બતાવવા માંગુ છું કે આવી ડિઝાઇન પણ આપણને ક્યારેક દેખાશે. માની લો કે કેપેસિટરને આવી રીતે જોડું સમાંતરમાં, તો આ બધાનો મતલબ એક જ છે. જો મિત્રો આને સમાંતર જ કહેવાય. આમાં આ બધો ભાગ શું છે? આ બધા વાયર છે. ખબર પડે છે? પણ છે તો શેમાં? સમાંતરમાં જ છે. એ સમાંતરમાં છે એ કેમ ખબર પડે? એ બરાબર સમજવાનું મિત્રો. કઈ રીતે ખબર પડે? જોજો કે આ કેટલા વોલ્ટ આપેલા છે અને 100 વોલ્ટ આપેલા છે. હવે સમજો તો અહીંયા 100, તો જોજો અહીંયાથી આ બે છેડા ભેગા કરો અને અહીંયા આવે જ છે, તો અહીંયા પણ 100 વોલ્ટ જ હોય. એવી રીતે અહીંયાથી બે છેડા જવા દો, જોજો મારી આંગળી સામે જોતા રહેજો, તો અહીંયા પણ કેટલા હોય? તો અહીંયા 100 વોલ્ટ જ હોય. અને એવી રીતે અહીંયા પણ જુઓ તો અહીંયા 100 વોલ્ટ જ હોય. એટલે ખબર પડી કે બધા પરનું વિદ્યુત સ્થિતિમાન સરખું. તો આ કયું જોડાણ કહેવાય? સમાંતર જોડાણ. અને સમાંતર જોડાણની અંદર કોણ જુદું જુદું હોય? વિદ્યુતભાર. એટલે આની ઉપરનો વિદ્યુતભાર શોધવાનો. માની લો કે આનો વિદ્યુતભાર Q1 છે, આનો વિદ્યુતભાર Q2 છે અને આનો વિદ્યુતભાર Q3 છે, અને એને આપણે શું કરવા છે? શોધવા છે. સમજ પડે? કેપેસિટન્સ તો આપેલું જ છે. જો ત્રણે ત્રણનું C1 ની કિંમત જો અહીંયા 2, એટલે અહીંયાનું કેપેસિટન્સ C1 છે, અહીંયાનું કેપેસિટન્સ C2 છે અને અહીંયાનું કેપેસિટન્સ C3 છે. તો આરામથી મળશે. શું? વિદ્યુતભાર. આપણે વિદ્યુતભાર શોધવાનો છે. તો આ કિસ્સાની અંદર શું શોધવાનું છે? તો કે Q1 શોધવાના છે, Q2 શોધવાના છે અને Q3 શોધવાના છે. કરીએ? ચાલો ઝડપથી પેલો ભાગ પૂરો કરાવો. ત્રણે ત્રણ કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. અહીં ઝડપથી લખાવી દો. અહીં C1, C2 અને C3 કયા જોડાણમાં? સમાંતરમાં. સમાંતર જોડાણમાં હોવાથી, મિત્રો આ હકીકતમાં છે ને MCQ ના દાખલા છે. સમાંતર જોડાણમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ. ચાલો લખાવો. તો કે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, સમાંતરનું સૂત્ર કયું? જલ્દી બોલો. C1 પ્લસ C2 પ્લસ C3. અહીંયા NC લાગે મિત્રો? મને જવાબ આપો તો. NC લાગે? અહીંયા ના લાગે. બધાની કિંમત જુદી જુદી છે એટલે લાગે નહીં. ચાલો આ તો ખાલી સરવાળો કરવાનો. 4 5 6 7 8 9, એટલે જવાબ કેટલો આવશે? 9 પિકો ફેરાડ. તમે તમારી રીતે અહીંયા સંખ્યા લખીને લખી શકો છો, કોઈ વાંધો નથી. એકમને જોતા જાજો. જો આ પિકોમાં છે, આ પિકોમાં, એટલે ફાઇનલ જવાબ શેમાં આવે? પિકો. ક્લિયર? ચાલો પેલો ગ્રાફ પૂરો થઈ ગયો. બીજા ભાગની અંદર જુઓ. શું કીધું હતું? કે દરેક પરનો વિદ્યુતભાર શોધો. મિત્રો વિદ્યુતભાર એટલે સૂત્ર Q ઇઝ ઇક્વલ ટુ CV. C ની કિંમત છે પહેલા માટે જુઓ તો C ની કિંમત છે અહીંયા રે C1. ચાલો છે. V છે, હકીકતમાં નહોતા, પણ તમે 100 વોલ્ટની બેટરી સાથે જોડો એટલે આનું કેટલું મળી જાય? 100. આના કેટલા મળી જાય? 100. આના કેટલા મળી જાય? 100. સમાંતરની અંદર વિદ્યુત સ્થિતિમાન બેટરીના વિદ્યુત સ્થિતિમાન જેટલું થઈ જ જાય. તો એનો મતલબ V ની કિંમત કેટલી? તો કે 100. પતી ગયું. ચાલો કરીએ. તેથી નંબર 1 કોના પરનો? C1 પરનો વિદ્યુતભાર. આની પછીનો દાખલો છે ને મિત્રો, એ સરસ મજાનો દાખલો, મજા આવશે. C1 પરનો વિદ્યુતભાર બોલો. Q1 ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ V. C1 ની કિંમત કેટલી? 2. ચાલો એકમ તમારે કહેવાનો છે. V કેટલા છે? તો કે 100. 100 2 કેટલા બન્યા? તો કે 200 Q1. ચાલો એકમ બોલો. મને કાંઈ નથી ખબર. શું આવે? પિકો કુલમ. કેમ કે ઓલરેડી C શેમાં છે? પિકો ફેરાડેમાં છે. તો જવાબ શેમાં આવે? વિદ્યુતભારનો એકમ કુલમ, પણ પિકોમાં છે એટલે પિકો કુલમ. ક્લિયર? ચાલો Q1 મળી ગયા. કોના પરનો વિદ્યુતભાર? C2 પરનો વિદ્યુતભાર. ચાલો લખાવો. Q2 ઇઝ ઇક્વલ ટુ C2 ઇન્ટુ V. C2 ની કિંમત C2 કેટલા છે? તો કે 3 જ છે ને? હા 3. ચાલો V ની કિંમત તો કે 100, એટલે આ કેટલા મળ્યા? તો કે 300 Q2. એકમ બોલો. પિકો કુલમ. આવડશે? C3 જાતે કરી નાખશો? ચાલો આ જાતે કરી નાખજો. નંબર 3 C3 પરનો વિદ્યુતભાર.
Q3 ઇઝ ઇક્વલ ટુ જાતે કરી નાખજો. એકમ કયો આવે? પીકો કુલમ. ક્લિયર છે? પાક્કું ને? ઝડપથી કોપી કરી નાખો. આગળનો આજનો છેલ્લો દાખલો કરીએ. ઉદાહરણનો સરસ મજાનો દાખલો છે. 3 માર્ક્સની અંદર પૂછાય એવો દાખલો છે. શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. ત્રીજો ભાગ જાતે કરી નાખજો. ચાલો કરીએ. દાખલા નંબર 2.9. ચાલો ધ્યાન આપજો. ચાલો બરાબર સમજીએ શું કે ધ્યાન આપો. જો વાંચો. આકૃતિ 2.29 માં દર્શાવ્યા મુજબ, એટલે કે આકૃતિ તમને ઓલરેડી આપી દીધી છે. હું આકૃતિ ઝડપથી દોરી દઉં. 3 કેપેસિટર આપેલા છે, એની નીચે એક કેપેસિટર છે અને એની નીચે બેટરી છે. આવી કંઈક ડિઝાઇન આપેલી. મિત્રો શાંતિથી સમજો. હવે 3 કેપેસિટર જોડેલા છે. જે રીતે જોડેલા છે એની જેમ જ સેમ જોડી દઈએ. એની નીચે જેમ એને આપણે બતાવેલા છે ને એમ જ બતાવું છું, જેથી તમને ખબર પડે. ચાલો આવી કંઈક એને ડિઝાઇન આપેલી છે. બરાબર છે ને? હા. અને એને નામ આપેલા છે. આનું નામ છે C1, C2, C3, C4. ઓકે ચાલો આનું નામ છે C1, આનું નામ છે C2, આનું નામ છે C3 અને આનું નામ છે C4. આવી આકૃતિ આપેલી છે. હવે અંદર જુઓ, પછી આપણે આકૃતિને સમજશું. કેપેસિટરનું ઓકે ફરીથી વાંચીએ. આકૃતિ 2.29 માં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. 10 માઇક્રોફેરાડે એટલે બધાની કિંમત કેટલી છે? 10 માઇક્રોફેરાડે. એટલે એનો મતલબ શું છે? તો કે C1 = C2 = C3 = C4 = 10 માઇક્રોફેરાડે. પેલા આટલું આપી દીધું છે. અને આ બધાને આ જોડાણને કોની સાથે જોડેલું છે? તો કે 500 વોલ્ટની બેટરી સાથે. આ જે જોડાણ છે એને ચાલુ કરવા માટે કેટલા વોલ્ટની બેટરી જોડી છે? 500 વોલ્ટની. આગળ જઈએ. નંબર 1, નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. આ સવાલ તો કોમન જ છે કે ભાઈ એક વસ્તુ કે છે કે C ઇક્વિવેલન્ટ શોધો. ચાલો એક ભાગ પૂરો, મીન્સ કે આપણે કરશો પછી પૂરો થશે. બીજા ભાગની અંદર વાંચી લ્યો સાથે સાથે. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે આની પરનો, આની પરનો, આની પરનો, આની પરનો. ધારી લ્યો કે ભાઈ આની પરનો વિદ્યુતભાર Q1 છે, તો આની પરનો Q2 થઈ જાય, તો આની પરનો Q3 થઈ જાય અને આની પરનો Q4 થઈ જાય. એટલે આપણે ચારે ચારને શોધવાના. કેમ કે જો મિત્રો આપણને અત્યારે શ્રેણી સમાંતર કોણ કેમ છે એ નથી ખબર. એટલે માની લ્યો કે આની પર આ છે, આ છે, આ છે, માની લ્યો ત્યારે. તો આપણે કોને કોને શોધવાના? તો કે Q1 ને શોધવાના. બહુ સરળ છે, પણ આ તો અત્યારે આપણે ખાલી લખીએ છીએ, સમજો. Q3 ને શોધવાના અને ફાઇનલી કોને શોધવાના? તો કે Q4 ને શોધવાના. બધા જવાબ આવી જશે એક જ સાથે, ચિંતા નહીં કરતા. ચાલો આ થઈ ગયો. ત્રીજા ભાગની અંદર શું કે છે? ત્રીજો ભાગ પણ સરસ છે. શું કે છે વાંચો. ઓકે બસ બે જ છે, બે ભાગ જ આપેલા છે. ચાલો ઓકે. મને એમ કે ઉર્જા શોધવાની હશે. ચાલો ઠીક છે. કાઉન્સની અંદર શું લખેલું છે કે કેપેસિટર પરનો વિદ્યુતભાર એ ઊંચા વિદ્યુત સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુતભાર છે, નીચા વિદ્યુત સ્થિતિમાનની પ્લેટ પરના વિદ્યુતભાર જેટલો જ અને વિરુદ્ધ છે. શું કે છે ખબર? ચાલો ધ્યાન આપજો, સમજાવી દઉં. પહેલા આને સમજી લો. આ શું કે છે કે આવી આકૃતિ આપેલી. હવે મિત્રો જ્યારે તમને આવી રીતે છેડા આપેલા છે ને, આનો મતલબ શું કે આની અને આની વચ્ચે બેટરી જોડેલી. એટલે તમારે આકૃતિ છે ને વ્યવસ્થિત કરી દેવાની કે જેથી તમને ખબર પડે શું કે ભાઈ આ બે છેડા તો આ પ્લસ આપી દો, આ માઇનસ આપી દો અને આની વચ્ચે બેટરી છે. કેટલા વોલ્ટની? તો કે 500 વોલ્ટની. 500 વોલ્ટ. હવે આનો મતલબ શું થયો? આ છેડો પ્લસ, આ છેડો માઇનસ, તો એનો મતલબ કે આ છેડો પ્લસ બની જાય, માઇનસ બની જાય. ખબર પડે? એટલે એક બાજુનો ભાગ આખો પ્લસ વાળો છે ને એક બાજુનો માઇનસ વાળો છે. એટલે એક બાજુ પ્લસ ક્યુ હોય તો બીજી બાજુ માઇનસ. આપણે સમાંતર પ્લેટ કેપેસિટરમાં નહોતું જોયું? આવી રીતે બે પ્લેટ કરી હતી તો આની ઉપર હું પ્લસ ક્યુ કીધો, તો આની ઉપર કેટલા કીધા હતા? માઇનસ ક્યુ. એને અનુરૂપ એને કીધું છે.
તો એને છે ને બધાની ઉપર કહી દીધું કે જે આ પ્લસ ને અનુરૂપ હોય તો આ પણ પ્લસ બને, આ પણ પ્લસ બને, તો એની સિવાયનો છેડો માઇનસ. જો બતાવી દો, જો અહીંથી આમ જાઓ તમે જોતા જાજો, તો આ કેવો બને પ્લસ, આ પણ કેવું બને પ્લસ, તો એને અનુરૂપ આ કેવો બને માઇનસ. તો આને અનુરૂપ જોજો અહીંયાથી આમ જાઓ તો ખબર પડી જાય, જો માઇનસ, અહીંયાથી આમ જાઓ માઇનસ, તો આ છેડો કેવો બને પ્લસ. હવે આમાંથી આમ આગળ જાઓ તો આ છેડો કેવો બને માઇનસ, આ છેડો કેવો બને પ્લસ. જો બધા એવી રીતે આપેલા જ છે આને, પ્લસ માઇનસ, પછી ઉપરના કયા છે પ્લસ. હા પણ આ બરાબર જ છે ને, શ્રેણીમાં છે એટલે પ્લસ, તો આ કેવો બની જાય માઇનસ. આ કેવી રીતે થયું મિત્રો? આવું જ થાય ને, કેમ કે આ શ્રેણીમાં છે. જો આપણને આવી ખબર છે, આવી રીતે કેપેસિટર જોડ્યા હતા તો જુઓ તો, સમજો તો આ છેડો પ્લસ હોય તો આ કેવો હોય માઇનસ, આ છેડો પ્લસ એટલે જો વચ્ચે પ્લસ માઇનસ ભેગા થાય એટલે આ માઇનસ ને આ પ્લસ. ખબર પડે છે? ચાલો ઓકે, એટલે આ ધ્યાનમાં રાખજો, સમજજો કે આવી રીતે આપણે આપી શકો. કઈ રીતે ફરીથી સમજો, જો અહીંયા પ્લસ તો અહીંયા પણ પ્લસ, તો એને અનુરૂપ અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, તો એને અનુરૂપ અહીંયા શું આવે પ્લસ. હવે આને સમજવાનું, અહીંયા માઇનસ પ્લેટ છે તો અહીંયા કઈ બને પ્લસ, અહીંયા પ્લસ છે તો અહીંયા કઈ બને માઇનસ, કેમ કે શ્રેણીમાં છે એટલે. ક્લિયર? હવે સમજો, ચાલો આપણે સી ઇક્વિવેલન્ટ શોધવા છે. પહેલા ભાગની વાત કરીએ, બરાબર શાંતિથી સમજો. સી ઇક્વિવેલન્ટ ધ્યાન આપો મિત્રો. આની અંદર જો બધાને બેટરીની સાપેક્ષે જોવાના, મેથડ સમજાવું છું કે બેટરીની સાપેક્ષે તમે જુઓ તો આ સીધા આની સાથે જોડેલા હોય એવું ન કહેવાય. જો આ એની એક્ઝેક્ટ સમાંતરમાં છે, આને સમાંતરમાં કહેવાય. જો મારી બે આંગળીયા સામે જોતા હતા, એ અહીંયાથી તમે 500 વોલ્ટ નીકળે તો આમાં પણ કેટલા જાય 500 જ જાય, અને અહીંયાથી 500 નીકળે અને પછી અહીંયા જાય તો જો આ 3 ની વચ્ચે 500 જાય, આ 3 ની વચ્ચે, એટલે આ આની સાથે સમાંતરમાં છે અને બાકીને આ 3 જો આ 3 એક સાથે જોડેલા, જો એટલે આ 3 શેમાં છે શ્રેણીમાં છે. તો પેલા 3 શ્રેણીને છે ને કાઢી નાખો, એની જગ્યાએ સમતુલ્ય મૂકો. કેવી રીતે મેથડ છે એને સમજો. અહીંયા પેલા જવાબ આપો તો C1 C2 અને C3 શેમાં જો શ્રેણીમાં દેખાય છે, એટલે પેલા એને પકડો. અહીં C1 C2 C2 અને C3 કયા જોડાણમાં છે જુઓ તો કે શ્રેણી જોડાણમાં છે. શ્રેણી જોડાણમાં હોવાથી કયું કેપેસિટન્સ? સમતુલ્ય કેપેસિટન્સ. સમતુલ્ય કેપેસિટન્સ. ચાલો હવે લખાવો તો. સમતુલ્ય કેપેસિટન્સ લખવું છે ને મિત્રો. અત્યારે એક કામ કરીએ, 3 શેમાં છે? શ્રેણીમાં છે, અને બધા પરના જો કેપેસિટન્સ સરખા છે, હે ને? તો આવું લખી દો. સી ઇક્વિવેલન્ટ ની જગ્યાએ મિત્રો અત્યારે હું સી નામ આપું છું, કેમ કે આપણે સી ઇક્વિવેલન્ટ ક્યારે આપશું ને એને સમજજો. સી ડેશ નામ આપી દો. ચાલો સી ડેશ બરાબર, બધા સરખા છે, શ્રેણીમાં છે, તો યાદ સૂત્ર કરો તો બધા સરખા શ્રેણીમાં તો C by N, હે ને? બધા સરખા છે ને, તો આ C1 C2 C3 બધાને તમે C કહી દીધા એમ. તો C ની કિંમત કેટલી થઈ ગઈ? તો કે 10 માઇક્રોફેરાડે. એવા કેટલા છે? તો કે 1 2 3. આપણે જો મિત્રો આટલાની જ વાત કરીએ છીએ, આ ચોથાની અંદર નાખતા નહીં. શ્રેણીમાં તો 3 જ છે જો, એટલે છેદમાં 3. અહીંયા ભૂલ નહીં કરતા, હે ને? ચાલો તો જવાબ કેટલો આવ્યો? 10/3 માઇક્રોફેરાડે. C ડેશ. આનો મતલબ શું મિત્રો? આ 3 નીકળી ગયા અને એની જગ્યાએ કોણ આવી ગયા? C ડેશ. અને C ડેશ ની કિંમત કેટલી? 10/3 માઇક્રોફેરાડે. તો હું લખી દઉં જોજો. એટલે હવે આ ઈ આવી ગયા C ડેશ, આ તો હતા જ તે, એટલે આ થઈ ગયા C4, અને ફાઇનલી હજી બેટરી તો છે જ તે. જો આવું સમજવા માંગુ છું. કેટલા વોલ્ટ? 500 વોલ્ટ દે બતા. હા 500 વોલ્ટ છે. ચાલો એટલે અહીંયા 500 વોલ્ટ. ક્લિયર? હવે મિત્રો સમજો, C ડેશ અને C4 ઈ કયા જોડાણમાં છે જુઓ તો, બેટરી સાથે જુઓ તો, હાથ કરીને જુઓ તો એ 500 વોલ્ટ. તો અહીંયા પણ કેટલા મળે? 500 જ મળે. એટલે C ડેશ જે છે એની પરનું વિદ્યુત સ્થિતિમાન પણ કેટલું હોય? 500, કેમ કે જો સમાંતરમાં છે. જો તો આની પરનું વિદ્યુત સ્થિતિમાન પણ 500, આની પરનું વિદ્યુત સ્થિતિમાન પણ કેટલું? 500. ક્લિયર? આપણે અત્યારે શું શોધવું છે? સમતુલ્ય કેપેસિટન્સ. તો હવે જો આ બંને શેમાં છે? સમાંતરમાં. તો શું લખાય? હવે C ડેશ અને C4 સમાંતરમાં
માં હોવાથી કયું કેપેસિટન્સ? સમતુલ્ય કેપેસિટન્સ. મિત્રો છેલ્લે જ્યારે આ બંનેને કાઢી નાખો પછી કોઈ કેપેસિટર નથી વધતા તો છેલ્લે લખવાનું C ઇક્વિવેલન્ટ. એટલે મેં આ નહોતા લખ્યા. એટલે ફાઇનલ જ્યારે શોધતા હોય ને મિત્રો ત્યારે C ઇક્વિવેલન્ટ લખો, વચ્ચેના C ડેશ ને એવા બધા નામ આપી દો, અલગ અલગ નામ આપી દો, કોઈ પણ નામ આપો, ગમે એ નામ આપો, કાંઈ ફરક નથી પડતો, પણ આ તો ખાલી આપણે મેથડ પ્રમાણે કરીએ છીએ. ઓકે, C ઇક્વિવેલન્ટ. ચાલો શેમાં છે? સમાંતરમાં. સમાંતરમાં તો ડાયરેક્ટ સરવાળો, તો આ બંનેનો સરવાળો એટલે C ડેશ પ્લસ C4. મેથડ સમજજો કે ભાઈ આ બંને સમાંતરમાં છે તો સમાંતરમાં એટલે સરવાળો. હવે C ડેશ ની કિંમત કેટલી છે? તો કે જો 10/3. એક અહીંયા સાથે C4 ની કિંમત કેટલી? C4 ની કિંમત 10. આવું સમજાવવા માંગુ છું. ક્લિયર છે? આ 3 અહીંયા એટલે 10/3 30, 30 10 40 એટલે 40/3. એટલે C ઇક્વિવેલન્ટ બરાબર બોલો 40/3. બોલો આવું થાય? એકમ બોલો તો બધા જો માઇક્રોમાં છે તો અહીંયા શું થશે? માઇક્રો ફેરાડે. 3 10 30, 30 10 40 અને છેદમાં 3. તો C ઇક્વિવેલન્ટ બને. ભાઈ તો આનો મતલબ શું? આ બંને નીકળી ગયા અને એની જગ્યાએ કોણ આવ્યું? C ઇક્વિવેલન્ટ. એટલે ફાઇનલ આકૃતિ શું બની? ફાઇનલ આકૃતિ આવી બને કે અહીંયા આવી ગયા C ઇક્વિવેલન્ટ અને અહીંયા તમારી બેટરી 500 વોલ્ટ વાળી આવી ગયા આકૃતિ. એટલે ફાઇનલ સમતુલ્ય એટલે બધા જે છે ને આ બધાને કાઢી નાખો, કાંઈ કામ નથી. અને એની જગ્યાએ ખાલી આ એક જોડી દો 40/3 વાળું. એટલે તમારું સાધન વ્યવસ્થિત જેમ છે એમ જ ચાલશે. સમજાય છે? તો આપણો પહેલો ભાગ પૂરો થયો કે ભાઈ C ઇક્વિવેલન્ટ બરાબર કેટલા? તો કે 40/3. આપણો જવાબ આવી ગયો. હવે બીજો ભાગ કરીએ મિત્રો. બીજો ભાગ સરસ મજાનો છે, ધ્યાન આપજો. ધ્યાન આપજો કેમ કે આ બધી આકૃતિની અંદર જરૂર પડશે. બીજો ભાગ અગત્યનો જોજો. ઓકે, શું શોધવા છે? વિદ્યુત ભાર. હવે મિત્રો ધ્યાનમાં આપો, અહીંયાથી કયું વિદ્યુત ભાર નીકળે? સાંભળજો. તો એ બધી જગ્યાએ અહીંયાથી જો વહેંચાઈ જશે એટલે આમાંય કંઈક જશે ને આમાંય કંઈક જશે. સાંભળજો, અહીંયાથી કયો વિદ્યુત ભાર માની લો કે નીકળ્યો તો અહીંયાથી અહીંયા પણ કંઈક જાય અને અહીંયા પણ કંઈક જાય. જો પણ એક વસ્તુ છે કે અહીંયાથી નીકળી ગયા અને એના તમે બે ભાગ પાડ્યા. સાંભળજો, એક ભાગ પાડ્યો Q ડેશ અને બીજો ભાગ પાડ્યો Q ડબલ ડેશ. શાંતિથી સમજજો. અહીંયાથી Q નીકળ્યા એમાંથી એક આમ જાય છે અને એક આમ જાય છે. અહીંયા જે જાય છે એને તમે Q ડેશ કહી દો. સાંભળો બરાબર. અને ઉપર જે જાય છે એને Q ડબલ ડેશ કહી દો. તો હવે સાંભળો, આની અંદરથી કેટલો વિદ્યુત ભાર જાય? તો કે Q ડેશ. ઉપરમાંથી કેટલો જાય? તો કે ઉપરમાંથી તો બધા શ્રેણીમાં. તો Q ડબલ ડેશ આમાંય Q ડબલ ડેશ થાય, આમાંય Q ડબલ ડેશ થાય અને આમાંય Q ડબલ ડેશ થાય. કેમ? કેમ કે આ બધા તો શ્રેણીમાં છે. અને આને સમાંતર છે એટલે આમાંથી આમાં માની લો કે Q ડેશ ગયો એટલે આમાંથી કયો ગયો? Q ડેશ. અને ઉપરનામાંથી કેટલો ગયો? તો કે Q ડબલ ડેશ. એટલે આપણે ખાલી બે કિંમત જ શોધવાની છે. આ બધામાંથી આ ત્રણ શ્રેણીમાં જો Q1 Q2 Q3 આ શ્રેણીમાં Q1 Q2 Q3 શ્રેણીમાં. એટલે શ્રેણીમાંથી તો એક જ શોધવાના છે. એટલે આ બધાની કિંમત એક સરખી જ છે, ખાલી આને અને એકને જ શોધવાના છે. હવે કેવી રીતે મળે? હવે એની માટે આપણે ઉપયોગ કરશું વિદ્યુત સ્થિતિમાનનો. કેવી રીતે વિદ્યુત સ્થિતિમાન? હવે જો મિત્રો સાંભળો, આ 500 વોલ્ટ જોજો મારી આંગળી સામે, આ 500 વોલ્ટ. તો અહીંયાથી અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે 500. અહીંયાથી અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે 500. તો હું આની વાત કરું જોજો. હવે C4 આ કેપેસિટરની વાત કરું. C4 પરનો વિદ્યુત ભાર મિત્રો શાંતિથી સમજો. વિદ્યુત ભાર Q = CV. C4 એટલે Q4. તો અહીંયા લખી દઉં C4. અને વિદ્યુત સ્થિતિમાન જો અહીંયા 500 તો અહીંયા પણ કેટલું આવે? 500. તો V ની કિંમત તો કેટલી થઈ ગઈ? 500. તો હવે અહીંયા જુઓ Q4 = C4 એટલે 10. જોતા જજો બરાબર 10 માઇક્રોફેરાડે. હવે V એટલે કેટલા? તો કે 500. તો જવાબ કેટલા આવ્યો? 5000 Q4. એકમ બોલો. આ શેમાં છે? C માઇક્રોમાં છે. તો જવાબ શેમાં આવે? માઇક્રો કુલમ.
મિત્રો આ જવાબ આવી ગયો. જો જે છે એ હવે આને સમજ કે આમાં કેટલો જાય છે. હવે મિત્રો સાંભળજો, જો અહીંયાથી આને અનુરૂપ તમે આંગળી ફેરવે એટલે 500 ખબર પડે. તો હવે સમજો અહીંયાથી તમે આમ જાઓ તો આ આખાની વચ્ચે કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય? જુઓ તો 500. આ આખાની વચ્ચે પણ કેટલું હોય? 500. અને આ આખા એટલે C1 C2 C3 એટલે એને તો તમે શું નામ આપ્યું હતું? C1 C2 C3 એટલે એને તો C' નામ આપ્યું હતું. તો હકીકતમાં C' નું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? 500. C' નું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 500. તો એને અનુરૂપ જ તમને આમાંથી વિદ્યુતભાર મળી જશે. તો હવે હું કોની વાત કરી? C' ની. કેમ? કેમ કે તમે C' ની વાત કરો એટલે C1 C2 C3 શેમાં છે? શ્રેણીમાં. તો હું શું કરીશ? આના પરનો વિદ્યુતભાર શોધી નાખીશ, C' પરનો. અને C' પરનો મળે એટલે ઈ જ કોના પરનો કહેવાય? C1 C2 C3 પરનો. કેમ કે જો તમે C1 C2 C3 આ ત્રણને કાઢ્યા અને એની જગ્યાએ આ મૂક્યા, તો એનો મતલબ આની પરનો વિદ્યુતભાર જ ઈ કોની પરનો? તો કે આની પરનો, આની પરનો, આની પરનો. શું કામ? તો કે શ્રેણીમાં છે. જો આ શ્રેણીમાં છે, આ ત્રણ ભેગા થાય અને આ એક બને એટલે શ્રેણીમાં છે. તો શોધી કોની નખાય? C' પરનો. હવે જોયો, હવે C' પરનો વિદ્યુતભાર જોજો મિત્રો, ઉતાવળ નહીં કરતા, શાંતિથી સમજો. C' છે તો નામ એને અનુરૂપ આપો Q'. ખબર પડે? હવે Q = CV તો C'V આવડે છે? જોતા જાઓ. Q'. C' ની કિંમત, C' ની કિંમત 10^3. આરામથી કરો, કોઈ ચિંતા નથી. V ની કિંમત V ચાલો બોલો. C' માટે V કેટલા? C' એટલે આખાને અનુરૂપ. જો અહીંયાથી દેખાય, આના પણ 500 અને જો આ C' ના પણ જો C' ના પણ કેટલા? અહીંયાથી દેખાય 500 એટલે V એટલે એની કિંમત પણ કેટલી? 500. તો 5000/3 આવી ગયો જવાબ. એકમ બોલો તો કે માઇક્રોકુલમ. હવે ખાલી જો Q' ઈ કોની પરનો વિદ્યુતભાર? તો કે C' પરનો. C' કોના કોના બનેલા છે? તો કે C1 C2 અને C3 ના. કયા જોડાણથી? તો કે શ્રેણી જોડાણથી. શ્રેણી જોડાણની અંદર વિદ્યુતભાર કેવો રહે? તો કે સમાન. તો એનો મતલબ આની પરનો વિદ્યુતભાર એમ કહું કે 5000/3. તો આની પરનો કેટલો? 5000/3. આની પરનો કેટલો? 5000/3. આની પરનો કેટલો? 5000/3. તેથી C1 C2 અને C3 વ્યવસ્થિત લખો. અહીં જોજો લખો, અહીં C' એ C1 C2 અને C3 ના કયા જોડાણથી બનેલા છે? C' કોના? તો કે C1 C2 C3 ના શ્રેણી જોડાણ થી બનેલા હોવાથી આ ત્રણના શ્રેણી જોડાણથી બનેલા છે. એટલે એનો મતલબ કે આના ઉપર જેટલો છે એ આની ઉપરનો છે અને આની ઉપરનો છે આ 3 પરનો છે. તો આવું લખી દે, બનેલા હોવાથી Q' = Q1 = Q2 = Q3 = કેટલા? તો કે 5000/3 એકમ માઇક્રોકુલમ. આવું કહેવા માંગુ છું મિત્રો. ખબર પડે છે? તો આ દાખલો ખરેખર સમજવા જેવો છે, કેમ કે આવા દાખલા પૂછાય છે અને આ 3 માર્ક્સનો દાખલો તો સારો એવો છે. શું કર્યું તું? ફરીથી સાંભળો. મેન ભાગ આ છે, તમારે વિદ્યુતભાર શોધવો હોય, દરેક પરનો વિદ્યુતભાર. શાંતિથી સમજો કે તમારે દરેક પરનો વિદ્યુતભાર શોધવો છે. હવે આકૃતિને જુઓ તો આકૃતિને જોતા ખબર પડે છે કે ભાઈ આ બેટરી સાથે આ સીધા આની સાથે આવી જ ગયા છે. તો એનો મતલબ આના 500 વોલ્ટ, આના 500 વોલ્ટ. હવે અહીંયાથી આમ જતા આ 3 એક સાથે છે. તો એનો મતલબ આ શ્રેણીમાં છે, તો આખા પરનો એક વિદ્યુતભાર અને આટલાની અંદર જે વિદ્યુતભાર જતો હોય, જો આપણે સમજાતા કે અહીંયા Q', Q', અહીંયાથી Q કાઢ્યો તો અહીંયા કેટલો જતો હોય? Q'. તો ઉપર કેટલો જતો હોય? Q'. તો આના પરનો વિદ્યુતભાર અને આના પરનો વિદ્યુતભાર શોધવાનો. હવે આની પર તો બધા ઉપર સરખો છે. હવે આ 3 છે એ કોના બનેલા છે? તો કે C' ના બનેલા છે. તો શોધી કોને નાખો? તો કે C' નો શોધી નાખો. હવે C' પરનો વિદ્યુતભાર એટલે C' પરના ને અનુરૂપ નામ આપ્યું Q'. Q' એટલે C' × V. હવે C' ની કિંમત કેટલી? તો કે તમને ખબર છે અહીંયા રહી. હવે C' નું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે જો C' ને પકડો, આકૃતિ તમે દોરેલી જ છે, જો C' ને પકડો 500. તો જો 500 આવી રીતે સમજો.
હવે આ લખી નાખા. હવે આ ક્યુ ડેશ મળી ગયા. ક્યુ ડેશ એટલે આની પરનો વિદ્યુતભાર. અને આ તો કોના બનેલા? તો કે C1 C2 C3 ના કયા જોડણથી? તો કે શ્રેણીથી. હવે શ્રેણીની અંદર વિદ્યુતભાર તો એટલો જ રહે. એટલો જ એટલે આની પરનો વિદ્યુતભાર ક્યુ ડેશ. તો પછી એને અનુરૂપ Q1 ક્યુ ડેશ ઈ કોણ છે? Q1 Q2 અને Q3. સમજ પડે છે મિત્રો? તો મેન આ સમજો દાખલા. આ દાખલાની 1 થી 2 વખત જોજો તે, કેમ કે તો જ ખબર પડશે. આ દાખલાને સમજજો અને એકમ મિત્રો બધા ધ્યાનમાં રાખજો. તમે અહીંયા શું કામ માઇક્રો કુલમ લખો છો? વિદ્યુતભારનો એકમ કુલમ. માઇક્રો શું કામ? કેમ કે જો માઇક્રોમાં આપેલા છે. ક્લિયર છે? આવડશે પાકું ને? આજના લેક્ચરને બરાબર જોજો. ઓકે.